હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. દોસ્તો આજે છે આપણી ચેનલ ઉપર એક ઈશ્વર ચૌધરી જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના એક જર્નાલિસ્ટ છે અને એમના 21,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર એમની ચેનલ ઉપર છે. તો અત્યારે આ જે આપણી ચેનલ ઉપર આવી ગયા છે તો હું તમને ઇન્વાઇટ કરવા માંગીશ. કેમ છો ઈશ્વરભાઈ, મજામાં? બસ મજામાં સાહેબ, તમે કહો. ઓકે, બસ જોરદાર. દોસ્તો આપણું જે ટાઇટલ છે જેને આપણે વિશે ચર્ચા કરવાના છે આ પોડકાસ્ટની અંદર, તો આ પોડકાસ્ટની અંદર તમારું બધાનું સ્વાગત છે. દોસ્તો આપણે વાત કરવાના છે કે 2023નું તમારો ઓટોમોબાઈલનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, બરોબર છે ઈશ્વરભાઈ? અને બીજું મને વસ્તુ જણાવો કે 2024થી તમે શું કરવાના છો કે જેથી કરીને તમારી એક જર્ની છે, યુટ્યુબ જર્ની છે, તમારી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની જર્ની છે એ કેવી આગળ રહેવાની છે. તો આ વસ્તુ તમારે મને પહેલાં બતાવવાનું રહેશે. સુધીરભાઈ, આ બધું આપણે એક્સપ્લેન કરીએ એ પહેલાં તમારો પણ ખૂબ ખૂબ આભાર. આમ તો મને પણ ઇન્વાઇટ કર્યો અને મારી ચેનલ પણ તમારો આ સેમ વિડીયો પોડકાસ્ટ લાઈવ થવાનો જ છે. તો આપણે સાથે મળીને લોકોને જણાવીશું કે કેવું એક્સપિરિયન્સ રહ્યું. ઓટોમોબાઈલ જર્નલિસ્ટમાં ઘણા બધા હિન્દીમાં ચેનલો તો અવેલેબલ છે જ, પણ આપણે આપણી માતૃભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં કે કંઈક અલગ કરીએ અને લોકો પણ સાથે જોડાય અને સારી રીતે સમજી શકે, બેટર રીતે ગુજરાતીમાં. રાઈટ. એ માટે આપણે પ્રયાસો તો કરતા જ હોઈએ છીએ. એટલે ઘણા બધા લોકોનો પ્રયાસ ચાલુ છે કે ગુજરાતી ભાષામાં વેલ્યુ પ્રોવાઈડ કરે. હવે આપણે લગભગ 1 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. જ્યારથી આપણે ચાલુ કર્યું ત્યારે તો આપણા શાયદ 0 સબસ્ક્રાઈબર જ હતા. ત્યારથી આપણે ઓળખીએ છીએ એકબીજાને. તો આપણે લોકોને આજે શાયદ કલાક કે અડધો કલાકનો જે સેશન હોવાનો છે પોડકાસ્ટ, એની અંદર ચેનલ વિશે પણ વાત કરીશું અને સાથે સાથે આપણી જે જર્ની છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં હું મારું એક્સપિરિયન્સ જણાવું, હું શું કામ કરી રહ્યો છું એ જણાવું. તો હું 2023ના ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 2023ના રોજ મેં ચેનલ ચાલુ કરી હતી ઓટોમોબાઈલ જર્નલિસ્ટ તરીકે. મારું બેઝિક ફોકસ એવું હતું કે નવાના વિડીયો બનાવવા છે, પણ ડાયરેક્ટલી જઈને હું નવી શોરૂમમાં જઈને વિડીયો નથી બનાવી શકતો, કેમ કે થોડુંક મારે એક્સપિરિયન્સ લેવું જરૂરી છે. અને પહેલી વાત કહું તો હું ટેકનોલોજીમાં મને બહુ ઇન્ટરેસ્ટ છે, મોબાઈલ વિશે કે લેપટોપ વિશે કે એ જે ફટાક દઈને યાદ રહી જાય કે એના વિશે હું બોલી શકું. પણ પહેલાં એક્સપિરિયન્સ નહોતું મને ઓટોમોબાઈલ જર્નલિસ્ટનો. ધીમે ધીમે ઘણી બધી ચેનલો જોઈ. એમની ચેનલો જોતાં જોતાં થોડું આઈડિયા આવ્યો કે આપણે ગુજરાતીમાં કંઈક કરી શકીએ બેટર રીતે, કે ઇન્ફોર્મેશન આપી શકીએ. હવે નવાની ઇન્ફોર્મેશન આપવી એટલે થોડુંક સબસ્ક્રાઈબર બેઝ જોઈએ, શોરૂમમાં જવું હોય એટલે. એ માટે મેં 2023માં ચાલુ કર્યું સેકન્ડ હેન્ડનું. મારું એક્સપિરિયન્સ આમ તો સારું જ રહ્યું સેકન્ડ હેન્ડમાં, પણ આગળ હું તમને જણાવું એક્સપિરિયન્સ પણ. ધીમે ધીમે મેં સ્ટાર્ટ કર્યા વિડીયો નાખવાના. સૌથી પહેલો મારો વિડીયો હતો ગુજરાત ગેરેજ ચેનલ છે ને એના ઉપર હતો, ટ્રેક્ટર વિશે, સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર વિશે. જે એમ લખ્યું હતું ડીપીમાં, ડાઉન પેમેન્ટ નાના અક્ષરે લખ્યું હતું અને 50,000 મોટા અક્ષરે લખ્યું હતું. એવી રીતે લખીને ક્લિક બેટ લાવ્યા હતા ચેનલ ઉપર. પછી સમથિંગ 12 દિવસની અંદર જ એ વિડીયો 1 લાખથી અબવ જતો રહ્યો હતો. એટલે કે પહેલા જ બોલે તમે સક્સેસ મારી દીધી. થેન્ક યુ. હા, એક્સપિરિયન્સ બહુ ટાઈમથી હતું મને યુટ્યુબનું. હા, થઈ શકે પહેલા બોલે 6, પણ એની પાછળની જે મહેનત હતી ને, જે છેક 2018થી હું કરતો હતો. અને મારી કોઈ અલગ તમારી ચેનલ, અલગથી કોઈ ચેનલ જોઈ હોય તો શાયદ ગુજરાતી ફેક્ટ ઝોન ગુજરાતી, આવી ઘણી બધી ચેનલો હતી, ટેક ટ્રુથ, એવી ઘણી બધી મેં ચેનલો ક્રિએટ કરી હતી ને એમાં સક્સેસ આપણને ન મળે. સક્સેસ ન મળવાનું કારણ એ પણ હોઈ શકે કે આપણે રેગ્યુલર પોસ્ટ નહોતા કરતા વિડીયા. રાઈટ, બરાબર છે. ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવતો હોય અને ધીરે ધીરે આપણે કેવું છે કે કંઈક કરતાં કંઈક શીખી શકાય. બરાબર છે, એ વસ્તુ તો બધાને જાણે જ છે કે અમુક જો આપણે કોઈ કામ કરશું બરાબર તો ભૂલો તો આપણે કરવાના જ છે, અને આ ભૂલો કરતાં કરતાં આપણે થોડું ઘણું એમાં ઇમ્પ્રુવમેન્ટ આપણે લાવવાના છીએ. તો આ વસ્તુ તો એક લાઈફની એક જર્ની છે. નેક્સ્ટ હું વાત કરું એ પહેલાં હું તમને પૂછવા માંગીશ કે તમે કઈ રીતે આ જર્નીમાં આવ્યા કે ઓટોમોટિવ જર્નલિસ્ટ બનવું છે અને આપણે સ્ટાર્ટ કરવું છે કે ગુજરાતીમાં આપણે લોકોને વેલ્યુ પ્રોવાઈડ કરી છે. અને હું તમને જણાવી દઉં કે સ્પેશિયલ પોતે જે છે ને એ ઇલેક્ટ્રિક ઈવી, જે બાઇક, એક્ટિવા કે સ્કૂટર કે જે ઈવીમાં
જે આવતા હોય ને પ્રોડક્ટ ઓટોમોબાઈલ જર્નલિસ્ટ તરીકે પોતે વિડીયા બનાવે છે અને સ્પેશિયલ ઈવીને ટાર્ગેટ કરીને વિડીયા પોસ્ટ કરે છે. એટલે એમની ચેનલ તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી જ દેવાની, નીચે લિંક આપેલી જ હશે. જો તમારે ઈવીનું કોઈ પણ પ્રોડક્ટ ખરીદવું હોય તો એકવાર જરૂરથી એમની મુલાકાત કરીને પૂછી લેવું. આ તો કોન્ટેક્ટમાં તમે કોમેન્ટ કરશો તો એનો પણ રિપ્લાય પોતે જરૂરથી આપી દેશે. અને ઈવી માટે ગુજરાતના પહેલા એવા યુટ્યુબર છે જે ફક્ત ઈવીને જ ટાર્ગેટ કરીને વિડીયા શૂટ કરતા હોય છે અને ઈવીની માહિતી આપતા હોય છે. હવે સુધીરભાઈ આગળ તમે તમારો જે ક્વેશ્ચન છે કે હું કઈ રીતે શરૂઆત કરી, એકચ્યુઅલી મારી શરૂઆત છે ને એ ઘણા વર્ષો પહેલા, એપ્રોક્સ 8 થી 9 વર્ષ પહેલાની મેં શરૂઆત કરી હતી. કેમ કે જે માણસ હોય છે ને એ માણસની અંદર એક જુનૂન હોય છે કે ભાઈ ચાલો મારે મોટું થઈને આ વસ્તુ બનવું છે, કાં તો મને આના વસ્તુનો મને શોખ છે. તો પહેલાથી કેવું છે કે મને એક વસ્તુનો શોખ હતો, તો ટેકનોલોજી જે તમે મને કીધું એ રીતે મને ટેકનોલોજી બહુ જ શોખ છે. મને ટેક વસ્તુ મને બહુ ગમે છે. બીજી વસ્તુ એ છે કે મારા માઇન્ડમાં પહેલાથી વસ્તુ ક્લિયર હતી કે મારે છે ને આના પછી એક એકચ્યુઅલી અત્યારે હાલ MBA કર્યું છે, પણ એના પહેલાં મારે એક VFX નો કોર્સ કરવો હતો, જે વિઝ્યુઅલ ઇફેક્ટ જે આવે છે એનો કોર્સ કરવો હતો, બરોબર છે. તો કોર્સ કરવા ના મળે આપણે વિચાર્યું ચલો ભાઈ આપણે હવે સીધા યુટ્યુબમાં એક એવું નામ નહોતું મગજમાં કે યુટ્યુબ કરવું છે, બટ હા એક શોર્ટ ફિલ્મ બનાવી છે, કોમેડી વિડીયો બનાવવા છે, આવું બધું આપણે પહેલા વિચારતા હતા, બરોબર છે. અને વિચારીને એક ભાઈબંધ દોસ્તારો જોડે હતા, તો એક અમે મસ્તીમાં એક ચેનલ બનાવી જેનું નામ હતું ઓવર એક્ટિંગ કી દુકાન. અત્યારે પણ તમને આ ચેનલ છે એ તમે યુટ્યુબ પર જોવા મળવાની છે. અને એની અંદર ઘણા બધા વિડીયો છે જે કોમેડી વિડીયો છે, ફ્રેન્ડશિપ તરીકેનું અમારું એક અંદર છે. એપ્રોક્સ આ ચેનલ 8 થી 9 વર્ષ થઈ ગયા આની અંદર. અને અમે જ્યારે સ્કૂલ પતી અને કોલેજ શરૂઆત કરતા અમે શરૂઆત કરી હતી, તો ઘણા બધા વિડીયો બનાવ્યા, બરોબર છે. એટલે પહેલાંથી કેવું હતું, મારું ડિરેક્શન કરવાનું મને બહુ શોખ હતો, સાથે મને એની અંદર હું શૂટિંગ પણ કરતો, એની સાથે એડિટિંગ પણ કરતો. ધેન આફ્ટર એની અંદર એડિટિંગ કરતા હું શૂટિંગ કરતા તો કેવું એક માઇક કેવું કશું અમારી જોડે હતું ને, અને એવો પણ આઈડિયા નહોતો કે આ જે ઇયરફોન હોય છે એનાથી અમે રેકોર્ડિંગ કરી શકીએ. તો અમે શું કરતા કે જે જગ્યાએ શૂટિંગ કરતા હતા જગ્યાએ શૂટિંગ કરી દઈએ, પછી ઘરે આવીને, કેમ કે જે શૂટિંગ કરતા હોય તો બેકગ્રાઉન્ડ નોઇઝ તો આવવાનો છે. ઘરે આવીને પછી જે પ્રમાણે ડાયલોગ બાજી કરી હોય કે જે પ્રમાણે ડાયલોગ બોલ્યા હોય એ પ્રમાણે ફરીથી બોલીને એક મોબાઈલમાં ચાલુ રાખીને બીજા મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને એની ઉપર ડબિંગ કરતા. અને ડબિંગ કરવાથી તમને એવું સેમ લાગતું અમને કે અમે એક મૂવી થિયેટરની અંદર કામ કરી રહ્યા છીએ, કે જબરજસ્ત વોઇસ એની અંદર ક્રિએટ થતો અને જે વોઇસ ક્લિયરિટી છે એ જબરજસ્ત આવતી હતી. તો આ રીતે અમે વિડીયો ક્રિએટ કરતા હતા. એના પછી અમારો પ્રયાસ ચાલુ રહ્યો કે અમારો વિડીયો હતો કે ગદર ગુજરાતી કરીને વિડીયો હતો, અમે ભાઈબંધ દોસ્તારો બનાવ્યો હતો, બરોબર છે. અને આ વિડીયો એટલો ફેમસ ગયો કેમ કે લાઈવનો સૌથી પહેલો યુટ્યુબનો વિડીયો, કે એનામાંથી કેવું છે કે અમારું 1 કલાકની અંદર 10,000 કરતા વધારે એના વ્યૂ આવી ગયા હતા, સબસ્ક્રાઈબર બેઝ પણ વધી ગયો હતો, બરોબર છે. બધા બહુ ખુશ થયા. પણ ધીરે ધીરે કેવું છે, બધા ભાઈબંધ દોસ્તારો અલગ અલગ જગ્યા ઉપર ભણવા ગયા, કોઈ નોકરી માટે ગયા, તો પછી ધીરે ધીરે તો થવાના જ. હા, તો એટલે ભાઈ ચેનલમાં કેવું છે તો કામ એક્ટિવ નથી, પણ મારો એક ભાઈબંધ છે રાજ મહેતા કરીને, એ અત્યારે હાલ ચેનલને ઓપરેટ કરી રહ્યો છે અને અત્યારે હાલ ચલાવી રહ્યો છે. એના પછી અમારે છે એક નવી ચેનલ ક્રિએટ કરી જેનું નામ હતું ગ્રો યોર બિઝનેસ કરીને. આ એક ચેનલ ક્રિએટ કરી જેની અંદર હું પોતે એક ધંધા કરતા હોય, લોકો તો બિઝનેસ કરતા હોય, એ લોકોના બિઝનેસ હું મારી ચેનલમાં શો કરતો કે લોકો કઈ બિઝનેસ કરે છે, શું કરે છે, કઈ રીતે કરે છે, બધી ઇન્ફોર્મેશન આ ચેનલની અંદર આપતો હતો. એના પછી હું બીજી ચેનલ શરૂઆત કરી જેનું નામ છે HR બ્રિજ કરીને. અત્યારે હાલ પણ એ અત્યારે 500 આસપાસ સબસ્ક્રાઈબર હતા યુટ્યુબ પર છે ચેનલની અંદર. અને એના પછી ફાઇનલી આ સુધીર નાઈ ઇલેક્ટ્રિક વ્હીકલની ટોટલી ડેડિકેટેડ ચેનલની શરૂઆત કરી છે, જેના થકી હું તમને બધાને ઇલેક્ટ્રિક વ્હીકલની ઇન્ફોર્મેશન, ઇલેક્ટ્રિક વ્હીકલની સાચી માહિતી તમને આપવાનો છું. એની સાથે ઓનરશિપ રિવ્યુ અને ઘણી બધી ઇન્ફોર્મેશન હું તમને આ ચેનલ થ્રુ આપી શકવાનો છું. અને એ પહેલા હું બધાને જણાવી દઉં કે સુધીરભાઈને જે આ યુટ્યુબની શોર્ટ ફિલ્મ બનાવી હતી, યુટ્યુબ પર વિડીયો પોસ્ટ કર્યો હતો, એના પણ એમને એવોર્ડ મળ્યો હતો. હા, એટલે એ થોડું તમે જણાવી દો તો સારું કહેવાય. એના શું હતું કે અત્યારે આઈ થિંક 2019માં મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર એવું હતું કે એક સ્વચ્છતા અભિયાન ચાલતું હતું. સ્વચ્છતા અભિયાનની અંદર એવું હતું કે મહેસાણાની અંદર જે લોકો શોર્ટ ફિલ્મ બનાવે અને શોર્ટ ફિલ્મ બનીને એ લોકોને એવોર્ડ આપવાના હતા, જેની અંદર અમારો 3જો નંબર આવ્યો હતો મહેસાણાની અંદર, બરોબર છે. અને મહેસાણાની સ્વચ્છતા અભિયાનની અંદરમાં 3rd નંબરની પોઝિશન ઉપર હતી. અમને એક ચેક પણ મળ્યો હતો અને એની સાથે અમને બીજી બધી ગિફ્ટ્સ પણ આપવામાં આવી હતી, બરોબર છે. જો મારી જોડે ફોટો અવેલેબલ હશે તો સ્ક્રીન ઉપર તમને લગાવી દેવાનો છું. હા, ચોક્કસથી આપણને બધાને જોવા મળી રહે છે. મેં પણ પર્સનલી નથી જોયો, ઘણો ટાઈમ થઈ ગયો મુલાકાતની, પણ ફોટો દેખવાનો બાકી છે એવોર્ડનો.
અને જૂના વિડીયા તો મેં એમના ચેકઆઉટ કર્યા જ છે, બહુ જોરદાર વિડીયા બનાવ્યા હતા. અને હા, સક્સેસનું તો કેવું છે કે સક્સેસ તમને ધીમે ધીમે મળે. તરત સક્સેસ મળે એ ડાઉનફોલમાં જ જવાના લોંગ ટાઈમમાં. કેમ કે મારું ખુદનું એક્સપિરિયન્સ છે. હાલની તારીખમાં હું વિડીયો પોસ્ટ કરું, હા મેં 2023માં બહુ બધા વિડીયો પોસ્ટ નથી કર્યા, હું માનું છું. પણ મારો કોન્ટેન્ટ સેકન્ડ હેન્ડ નો હતો, એટલે શું ઇનિશિયલી પિકઅપ વધારે પકડી લીધું પહેલા જ વિડીયો અને ઘણા બધા લોકોને સેકન્ડ હેન્ડ તો લેવાનું જ હોય છે. પહેલા વિડીયો મૂકવાની સાથે જ ચેનલ આખી બૂસ્ટ થઈ ગઈ અને આટલા બધા સબસ્ક્રાઈબર એમને જેમ થઈ ગયા. એક નસીબની વાત છે તમારી, બરોબર છે. અને તમે અત્યારે આ સ્ટેજ પર રાઈટ છે, આ સ્ટેજ પર પહોંચી ગયા છે, તમારી માટે એક જોરદાર મહેનત છે અને તમારું નસીબ કામ કરી ગયું છે. હા, નસીબ પણ કામ કરી શકે. અને હાલ ઇનિશિયલી પિકઅપ લેવું હોય કે બૂસ્ટ કરવું હોય તો જે પબ્લિક જોવા માંગે છે તમારી સાથે, એમ કે જે પબ્લિકને જોઈએ છે એ તમે ચોક્કસથી ડિલિવર કરો તો ઇનિશિયલી પિકઅપ મળવાનું જ. હા, એવામાં એવું હોઈ શકે કે જે એરિયામાં જે પબ્લિક નથી બનાવતી એવું તમે યુનિક કંઈક કરી અને પોસ્ટ કરો કે એ જગ્યાએ આવું બધું છે, અને તો ચોક્કસથી સબસ્ક્રાઈબર બેઝ વધશે જ. અને મેં પણ મારું કારણ એ હતું કે સબસ્ક્રાઈબર વધારવા માટે મેં સેકન્ડ હેન્ડના ઘણા બધા વિડીયો શૂટ કર્યા અને બેક નાખતો રહ્યો. હા, આમ જોવા જઈએ તો મારા સેકન્ડ હેન્ડના સમથિંગ 56 કે 60 જેવા વિડીયા જ હશે આખા વર્ષની અંદર. પણ બહુ ઓછા વિડીયો બનાવ્યા છે મેં. પછી થોડા ટાઈમ પછી વ્યૂ બેઝ તમે વધારે છે, સારું એવું કામ તમે કર્યું. અને ઘણું એટલું એક્સપિરિયન્સ પણ નહોતું, પણ ધીમે ધીમે શીખતાની સાથે ગાડીઓની માહિતી લેતા હતી. એમ કે ખબર પડવા માંડી કે કેવી રીતે રિવ્યૂ કરાય, કે કેવી રીતે ગાડીમાં શું પ્રોસેસ હોય, ગાડીની શું શું વસ્તુ હોય, એના વિશે ઘણા બધા નામ એ બધું આવડવા માંડ્યું. કેમ કે ધીમે ધીમે તમે પ્રોગ્રેસ કરો અને શીખતા રહો સાથે સાથે, અને વિડીયો પોસ્ટ કરતા હો એટલે તમને તમારી ભૂલો પણ જણાય. અને બીજા કોઈ કોમ્પિટિટર હોય કે જેમ કે સુધીરભાઈ વિડીયો બનાવે છે તો એમના પાસેથી આપણને કંઈક શીખવા મળે કે સુધીરભાઈ આ રીતે શૂટ કરે છે તો એમને વિડીયો ઉપર વધારે વ્યૂ આવે છે. એવી રીતે કામ કરીને ધીમે ધીમે આગળ પ્રોગ્રેસ કરી. હવે આપણે ફાઇનલ પોઈન્ટ ઉપર આવીએ કે જે 2023નું વર્ષની અંદર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અંદર જે પણ ગાડીનો એક્સપિરિયન્સ કર્યો, જે યુઝ કાર છે, જે ટ્રેક્ટર છે, જૂની ગાડીઓ છે, એક તમારો વિડીયો પણ હતો ઓલાનો, એની સાથે જે હમણાં નવો વિડીયો આવ્યો, બધા જે વ્હીકલ તમે ટેસ્ટ કર્યા છે, ટ્રાય કર્યા છે, એના ઓવરઓલ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો છે એવો જવાબ મને જણાવો. હવે સુધીરભાઈ, મેં સ્ટાર્ટિંગ કર્યું હતું સેકન્ડ હેન્ડથી, એટલે સેકન્ડ હેન્ડથી હું વાત કરવાની શરૂ કરીશ. કે સેકન્ડ હેન્ડમાં મેં ઘણી બધી ગાડીઓને જોઈ કે કન્ડિશન જોઈ, આપણે કહી શકાય કે ઓવરઓલ કેવી છે ગાડી, ચાલવામાં કેવી છે, એન્જિન પિકઅપ કેવું છે, એ બધું જોઈને પબ્લિક ખરીદતી હોય છે. અને પ્રાઇસિંગ સૌથી વધારે ડિપેન્ડ કરતી હોય તો પ્રાઇસ ઓનર અને પ્લસ જેનું યર છે એ બધું નક્કી થતું હોય છે, કન્ડિશન. હા, તો મેં ટ્રેક્ટરમાં પણ ચેક કર્યું. હા, અમુક વસ્તુ કેવી હોય કે અમુક તમને પણ ઓવર પ્રાઇસ લાગતી હોય, પણ તમારું કામ છે કે લોકોને બતાવવાનું. આપણે ખુદ તો એવું ન કહી શકીએ કે આ ઓવર પ્રાઇસ છે વિડીયોની અંદર, કેમ કે બતાવ પછી સારું ન લાગે. એટલા માટે પબ્લિકને પણ સમજવું જોઈએ. અને ઘણા બધા વિડીયો પોસ્ટ હોય જ છે, તમે ચેકઆઉટ કરી શકો છો કે આપણે આપણો ક્રાઇટેરિયા શું છે, આપણી જે જરૂર શું છે, એ રીતે આપણે ડિસાઇડ કરવાનું હોય છે કે આ ગાડી આપણા માટે પરફેક્ટ છે કહી શકાય છે. હવે મેં ઘણી બધી ગાડીઓને શૂટ પણ કર્યું અને ટ્રેક્ટરમાં પણ શૂટ કર્યું. હા, અમુક વસ્તુ ઓવર પ્રાઇસ હોય. હા, અમુક વસ્તુ તમે જોઈ શકો છો કે કોઈક વસ્તુ એવી છે કે જે બેંક દ્વારા ખેંચવામાં આવી છે. હું પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનો નથી કહેતો, પણ એ તમે વસ્તુને ખરીદશો, હા પ્રાઇઝમાં પણ આપશે, અને એના પછી જે તમને ખરીદ્યા પછી જે ડાઉનમાં ખરીદે છે એને તો લોન કરાવવી જ પડશે. હવે જો લોન કરાવશો તો સેકન્ડ હેન્ડમાં સૌથી વધારે ચાર્જિસ સેકન્ડ હેન્ડમાં લાગતા હોય છે લોનના પણ. આપણે જોઈ શકીએ છીએ કે સેકન્ડ હેન્ડમાં ચાર્જિસ થોડાક વધારે હોય છે બેંકના પણ. એટલે ઓવરઓલ જોવા જઈએ ને તો જે નવું એ નવું અને સેકન્ડ હેન્ડ એ સેકન્ડ હેન્ડ. તમે કહો. અને મારું તો એવું બધાને કહેવાનું છે, હું તો બધાને એવું પ્રેફર કરીશ કે જો તમારી સગા સંબંધીમાં કોઈની કાર હોય ને વેચવાની, તો એ પ્રેફર કરશો ને કે જાણીતી કાર તમે પ્રેફર કરશો ને કે ટ્રેક્ટર, એ વધારે સારું રહેશે. ગરાવ છે કે પોતાના અંદરમાં જ પોતાના હાથને જે યુઝ થઈ છે એટલા માટે વસ્તુ એના પર વિશ્વાસ વધારે હોય છે. હું તમને વસ્તુ કહું કે તમને આઈડિયા ક્યાંથી આવ્યો કે યુઝ ગાડીને જ આપણે વિડીયો બનાવવા છે? કેમ કે માર્કેટમાં તો ઘણી બધી ગાડીઓ છે, નવી ગાડીઓ છે, બરાબર છે. યુઝ ગાડી કેમ તમે પોઈન્ટ કેમ નક્કી કર્યો જરા મને કોણ? હવે યુઝ ગાડીનો પોઈન્ટ એટલા માટે નક્કી થયો
કેમ કે હું જ્યાંથી બિલોંગ કરું છું ને ત્યાં મારે આસપાસ કોઈ શોરૂમ નથી મોટા ગાડીઓના છે કે કોઈ મોટા મોટા શોરૂમ નથી. હાલ ઇનકેસ નથી, આવતા ટાઈમમાં આવવાના છે, પણ આપણને એટલું એક્સપિરિયન્સ નથી. હું પહેલી વાર જ્યારે શોરૂમમાં ગયા ને ત્યારે મને થોડું ડર જેવું લાગતું હતું કે આપણે એમને કહીશું જ શું. એટલા માટે મેં વિચાર્યું કે આપણે સેકન્ડ હેન્ડથી સ્ટાર્ટ કરીએ. હા, સંબંધી કે એવા કોઈ છે જાણીતા આપણે ઓળખીતા, એમની પાસે યુઝ કાર હોય છે અને ગાડીઓ ઓટો કન્સલ્ટ ચલાવી રહ્યા છે, એમને મળ્યા અને એમની સાથે વાતચીત કરી કે મારે કોઈ વિડીયો શૂટ કરીને મૂકવો છે. તો ઓવરઓલ એમનાથી થકી મને એક્સપિરિયન્સ મળ્યું કે આપણે કેવી રીતે વિડીયામાં બોલીશું તો પબ્લિકને પસંદ આવશે. એ માટે જ મેં સેકન્ડ હેન્ડને તરફ ગયો અને સબસ્ક્રાઈબર તો વધારવા જ હતા, બધાને વધારવા હોય. ઇનફેક્ટ સબસ્ક્રાઈબર કોને ન પસંદ હોય. હા, સબસ્ક્રાઈબર વધારવા માટે મેં એ વિડીયા બનાવ્યા અને શોરૂમમાં પણ જઈને આપી બતાવી શકીએ કે મારે આટલા સબસ્ક્રાઈબર છે, તમે મને આ પ્રોડક્ટ આપો, હું આવી રીતે શૂટ કરશું. હા, ડેમો માટે મેં ઓટો કન્સલ્ટના વિડીયા શૂટ કર્યા અને હવે શાયદ ઓટો કન્સલ્ટના વિડીયા તો પછી આપણે આગળ વાત કરીએ. એ પહેલાં તમે મને જણાવો કે તમે એ બધી ચેનલો ચલાવતા હતા, એ ચેનલો છોડીને આ ઓટોમોબાઈલની જર્નલિસ્ટ કેવી રીતે બન્યા? સીધું એક ઉદાહરણ છે. કેમ કે જો આવનારો જે ટાઈમ છે બધાને ખબર છે કે ઇલેક્ટ્રિકનો છે, કેમ કે અત્યારે પેટ્રોલ ડીઝલ છે શોર્ટ ટાઈમ પતી જવાનું છે, ખૂટી જવાનું છે, બરાબર છે. એટલે ગવર્મેન્ટ પણ આની પર ફોર્સ કરી રહી છે, આનું પ્રમોશન પણ કરી રહી છે. તમે ડીઝલ અને પેટ્રોલની વાત કરી એટલે એ જો શોર્ટ ટર્મમાં પતી જવાનું હોય તો મારે પણ ચેન્જ કરવો પડશે લાગે, કોન્ટેન્ટ મારે એવી તરફ આવવું પડશે. મતલબ એવો છે કે આની અંદર છે ને સમજી લો કે આપણું ભવિષ્ય જે એટલે મારી ચેનલ બનાવવાનો પાછળ મેન હેતુ એ હતો કે મારે ફ્યુચરમાં ટોપિક હોય, ફ્યુચરની વસ્તુમાં મારે અત્યારથી કામ કરવું છે. કેમ કે ગવર્મેન્ટ પણ એટલું પ્રમોશન કરી રહી છે ઇલેક્ટ્રિકનું, બરાબર, ગ્રીન એનર્જી માટે, અને બધી જ પબ્લિક અને લોકો પણ હવે પ્રિફર કરી રહ્યા છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવે છે, સેકન્ડરી ઇલેક્ટ્રિક વ્હીકલ. હા, અત્યારે ઇન્ડિયાની માર્કેટની અંદર જે એમ્પાયર જે છે ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું એટલું બધું ખાસ નથી, પણ એ ધીરે ધીરે વધી રહ્યું છે, બરોબર છે. તો મેં એ જ વસ્તુ જો વિચારીને કે મારી જે ચેનલ હવે બનાવવાનો છું, જે હું ટોપિક વિશે વાત કરવાનો છું, બરોબર છે, એ એક ફ્યુચરની વસ્તુ હોય કે ફ્યુચરની વસ્તુ અત્યારથી લોકોની ઇન્ફોર્મેશન હું આપી રહ્યો છું. અને આ એક ચેનલ એક અવેરનેસ માટે છે કે તમને પણ ઇલેક્ટ્રિક વ્હીકલ લેવા છે, એ લોકોને સાચી ઇન્ફોર્મેશન એ લોકોને મળશે, બરોબર છે. એટલા માટે આની ચેનલનું મેં સ્ટાર્ટઅપ કર્યું હતું. રાઈટ. તમે જણાવ્યું એ સાચી વાત છે કે અવેરનેસ ફેલાય પબ્લિકમાં, પણ કોઈ જાતે જઈને એક્સપિરિયન્સ ન કરી શકે કે કોઈ એવું મોટું નથી કે બધાને કહી શકે કે આ વસ્તુમાં ડિફેક્ટ છે કે આ વસ્તુ પ્રોબ્લેમ વાળી છે. એ બીજા ખુદના માધ્યમથી ન થઈ શકે, પણ આ જાહેરાતના માધ્યમથી થઈ શકે કે કોઈ તમારા જેવા ઓટોમોબાઈલ જર્નલિસ્ટ હોય કે જે ઓપનલી બોલી શકતા હોય કંપની વિશે કે આ કંપનીમાં આ ડિફોલ્ટ છે, આ પ્રોબ્લેમ છે, જે પબ્લિકને પણ જાણવા મળે. અને પબ્લિક વસ્તુ ખરીદતા પહેલાં કે લેતા પહેલાં, કાર છે, બાઇક છે, ઓલા છે, ઓલા તો મને મોટે ઓલા આવ્યું કેમ કે તમે વિડીયો હમણાં રિસેન્ટલી જ પોસ્ટ કર્યો હતો ઓલાનો, એ જો જણાવવા માંગો તો. આમાં કેવું છે કે મારું એક કામ છે, એક જર્નલિસ્ટનું કામ હોય છે કે એક સાચી માહિતી એક કસ્ટમર સુધી પહોંચે. કેમ કે કસ્ટમર તો પોતાની બચત જે પૈસા સેવિંગ કરેલું હોય એ તો એને પૈસા પ્રોડક્ટ લેવામાં ખર્ચી નાખે છે, પણ એ પહેલા એ લોકોને પોતે રિવ્યુ જોયા હોય કાં સાચી માહિતી લોકો સુધી પહોંચે તો બીજા જે લોકો છે હવે છેતરાય ના, બરોબર છે. અને અત્યારે મારો કહેવાનો મતલબ મારે ઇન્ટેન્શન એવું નથી કે કોઈ કંપની વિશે હું ડાયરેક્ટ ક્લેમ કરું છું, કોઈ કંપની વિશે હું ટાર્ગેટ કરી રહ્યો છું, એવું કંઈ નથી. પણ માર્કેટની અંદર સાચા પ્રોબ્લેમ છે, જે ઇલેક્ટ્રિક વ્હીકલથી લોકોને તકલીફ આવી રહી છે, તો એ લોકો એક પ્રોબ્લેમ કંપની સુધી પહોંચે અને કંપની એનું સોલ્યુશન લાવે. એના માટે એક વસ્તુ મારી એક વસ્તુ ચાલી રહી છે, એક અવેરનેસ આવે લોકોની અંદર અને લોકોને જે પૈસા છે સાચા પ્રોડક્ટ ઉપર એ લોકો ઇન્વેસ્ટ કરે, જેથી કરીને એ લોકોને પણ સારું એવું બેનિફિટ મળી રહે, બરોબર છે. એની સાથે હું કહીશ કે આ જે પ્રોડક્ટ હતી કે ઓલા હતી, બરોબર છે, ઓલાના પ્રોબ્લેમ છે, કંપની ધીરે ધીરે સોલ્વ આઉટ કરી રહી છે અને આવનાર ટાઈમમાં એનું સોલ્વ આઉટ બી થઈ જશે. પણ અત્યારે નવી ટેકનોલોજી જેથી કરીને લોકોની અંદર કેવું છે કે અવેરનેસ નથી. અત્યારે માર્કેટની અંદર સૌથી વધારે હું તમને કહું ને, ઇલેક્ટ્રિક વ્હીકલ તો આવી ગયા છે, પણ ઇલેક્ટ્રિક વ્હીકલને રિપેર કરવા માટે મિકેનિક જે જોઈએ છે, ટેકનિશિયન જોઈએ, માસ્ટર ટેકનિશિયન, એ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ નથી. કેમ કે હું તમને કહું કે જે પેટ્રોલ સીએનજી ની જે ગાડી આવે છે, પેટ્રોલ ડીઝલ સીએનજી, બરાબર છે, એના રિપેર કરવા તો માર્કેટની અંદર ઘણા બધા તમને મળી જશે, પણ ઇલેક્ટ્રિક વ્હીકલને જે સાચે રિપેર કરવું હોય ને તો એ વસ્તુ નથી મળતી. એટલે માર્કેટની અંદર સ્કિલનો બહુ અભાવ છે
અને આવનાર ટાઈમની અંદર ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે આ ભેગા મળીને આ જે તકલીફ છે એને સોલ્વ આઉટ કરી રહ્યા છે બધા. ના રાઈટ છે. અને આમ પણ આપણે એપ્રિશિએટ કરી શકીએ કે જે ફર્સ્ટ જેન ઓલા હતું અને સેકન્ડ જેન ઓલા બનાવવામાં આવ્યું એમાં ઘણા બધા ડિફરન્સ કરવામાં આવ્યા પબ્લિકને, જે ઇન્ડિયન કસ્ટમરને જોઈને. કારણ કે પહેલાં તો સિંગલ સસ્પેન્શન આગળના ભાગમાં આવતું હતું, એ તૂટી જતું હતું, એને ચેન્જ કરીને ડબલ સસ્પેન્શન કરવામાં આવ્યા. એટલે આમ તો કંપની સાંભળી રહી છે. 2023ની અંદર સુધીરભાઈએ ઘણી બધી ગાડી હોય કે એક્ટિવા હોય કે સ્કૂટર હોય ઈવીને લગતી એ ઘણા બધા એક્સપિરિયન્સ કર્યા છે. અને સુધીરભાઈ થોડા ટાઈમ પહેલાં ઈવી એક્સપો 2023માં ગયા હતા અને ત્યાં પણ ઘણી બધી ઇલેક્ટ્રિક વ્હીકલનું એક્સપિરિયન્સ કર્યું હતું. તો એમની પાસેથી આપણે જાણીશું કે ત્યાં કેવું કેવું હતું, કઈ કઈ અવેલેબલ હતી અને એના વિશે મને થોડું જણાવો. હું 2023ની અંદર ઈવી એક્સપોની અંદર ગયો હતો, જે નોઈડા ખાતે ઈવી એક્સપો માર્ટ આવેલો છે ત્યાં આગળ ગયો હતો અને ત્યાં આગળ ઇલેક્ટ્રિક વ્હીકલને એક એક્સપો થઈ ગયો અને મારી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો પણ આના આવી ગયા છે, બરાબર. આપણા પેજ પણ છે, એના ઉપર વિડીયો પણ આવી ગયા છે. તો હું તમને ઓલ તમને કહેવા માંગીશ કે આ જે એક્સપો હતો જેની અંદર ઘણી બધી ટેકનોલોજી જે હતી અત્યારે ઇન્ડિયાની માર્કેટમાં આવી નથી એવી ટેકનોલોજી ત્યાં આગળ જોવા મળી હતી. એની સાથે 2 વ્હીલર છે કે 3 વ્હીલર છે અને એક જોરદાર ગાડી હતી ત્યાં આગળ, એ પણ ત્યાં આગળ સૌથી વધારે પોપ્યુલર રહી હતી. આ એક્સપો માર્ટની અંદર સૌથી વધારે મેં જોયું હોય ને એક નવી ટેકનોલોજી પર લોકો કામ કરી રહ્યા છે. ઘણા બધા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર છે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર કામ કરી રહ્યા છે. આપણા ગુજરાત કરતાં જે આઉટ ઓફ સ્ટેટ છે એ સ્ટેટની અંદર તો લોકો છે ને આ ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવી રહ્યા છે, ઇલેક્ટ્રિક વ્હીકલને લોકો પરચેસ પણ કરી રહ્યા છે. અને ઘણી બધી વસ્તુ આ એક્સપોથી મને જાણવા મળી હતી, બરોબર છે. એ આજે હું આના વિડીયો થ્રુ હું તમને સમજાવી હતી કે ઘણા બધા જે ઈવી ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનના જે ઘણા બધી કંપનીઓ હતી ત્યાં આગળ, એની સાથે ઘણી બધી ઇલેક્ટ્રિક 2 વ્હીલરો પણ હતી જે હજી સુધી માર્કેટમાં લોન્ચ થઈ નથી, બરોબર છે. જે ટેક કંપનીઓ છે ટેક કંપનીઓ પણ ત્યાં આગળ પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને ત્યાં આગળ આવી હતી અને એના સાથે ઘણા બધા સ્ટાર્ટઅપ હતા ઇન્ડિયાના, એ પણ ત્યાં આગળ લઈને આવ્યા હતા. પણ આપણે ઓવરઓલ જોવા જઈશું તો બધી જ કંપનીઓનો એક હેતુ હોય છે કે ઇન્ડિયાની અંદર હવે ઇલેક્ટ્રિક વ્હીકલનો જે ભરમાર લાગી રહી છે એ દિવસે ને દિવસે વધી રહી છે. અને આ એક્સપો માર્ટની અંદર તો મને તો જોરદાર એક્સપિરિયન્સ મળ્યો હતો, બરોબર છે. અને હું આ એક્સપો માર્ટથી બહુ જ ખુશ છું. નેક્સ્ટ ટાઈમ જ્યાં થશે તો આપણે પહેલાં પહોંચીશું, બરાબર. તમને બધાને જબરજસ્ત વિડીયો બતાવવા માટે હું પહેલાં જ જવાનો છું. ના ડેફિનેટલી. અને હું તમને એ પૂછવા માંગીશ કે તમે એક હમણાં થોડા રિસેન્ટલી પહેલાં એક વિડીયો શૂટ કર્યો હતો અને એ પોસ્ટ પણ કર્યો હતો કે ધંધા માટે દુકાન ન ખરીદી શકાય, ધંધા માટે કોઈને દુકાન ન ખરીદી શકાય. પણ હા, ઈવીનું કોઈ એવું પ્રોડક્ટ છે તમારી પાસે કે તમે વિડીયો શૂટ કરીને મૂક્યો હતો, એના વિશે થોડીક માહિતી આપજો કે કોઈ પણ વ્યક્તિ હોય, હાલ બધાને ટેન્શન મગજમાં શું હોય કે ધંધો કેવી રીતે કરવો, રાઈટ. એ તમે પ્રોડક્ટ બતાવ્યું હતું એના વિશે થોડી વાત કરજો. એટલે એકચ્યુઅલી કેવું છે માર્કેટની અંદર લોકોને બિઝનેસ કરવો છે. બિઝનેસ કરવા માટે લોકો વિચારતા હોય મારે ઇન્વેસ્ટમેન્ટ લાવવું પડશે, એક જગ્યા લેવી પડશે, બરોબર છે, એનું ઇન્ટિરિયર ફર્નિચર કરાવવું પડશે, આ બધા ખર્ચા મને નહીં પોસાય, બરોબર છે. તો અત્યારે હાલ છે ને એક થોડા ટાઈમ પહેલાં છે સ્ક્રીન ઉપર તમને ફોટો જોવા મળતો હશે, એક વ્હીકલનો મેં વિડીયો કર્યો હતો જેની અંદર તમને આ વ્હીકલ જે હતું ને એક જે ફૂડ સ્ટોર હોય, જે ફૂડ સ્ટોર હોય એની સાથે ઘણા બધા જે સોડા શોપ હોય તો એ લોકો માટે તો બેસ્ટ છે. કેમ કે આ વ્હીકલની અંદર ચાલતું ફરતું એક ઇલેક્ટ્રિક બિઝનેસ કહેવાય, બરોબર છે. તમારે આની વ્હીકલને તમારે જ્યાં પણ લઈ જવું ત્યાં લઈ જઈ શકો. બીજું કે નવરાત્રી અંદર તમે સમજી લો કે કોઈ જગ્યાએ ઊભા છો ત્યાં પણ ઊભા દઈ શકો, ત્યાં બિઝનેસ કરી શકો. એના સિવાય કે માર્કેટની અંદર તમે કોઈ જગ્યા ફિક્સ કરીને ત્યાં ઊભા રહો છો તો એ જગ્યા પર કસ્ટમર નથી આવતા તો તમે બીજી પણ જગ્યા ઉપર લઈ જઈ શકાય. હવે દુકાન રાખીને આપણે બેઠા હોઈએ તો આવું વસ્તુ પોસિબલ નથી, બરોબર છે. પણ એ જ વસ્તુ આ ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર તમને આ પોસિબલ છે. આ એક ફૂડ સ્ટોલ હતું એ વ્હીકલની અંદર પોસિબલ છે અને કંપની છે ને એ સારી એવી પ્રોડક્ટ પોતે કસ્ટમાઇઝ કરીને કસ્ટમરને આપે છે, સારી એવી સર્વિસ પણ મળે છે. પણ મારા ખ્યાલ પ્રમાણે જો આપણે બિઝનેસ કરવો છે તો એક આવું વ્હીકલ આપણે જો પરચેઝ કરી લઈએ ને તો આપણે કોઈ એક્સ્ટ્રા કોઈ લાઇટ બિલનો છે કે બીજું એક્સ્ટ્રા ખર્ચો થાય ને ભાડાનો છે કે કોઈ જગ્યાએ ખર્ચો એક્સ્ટ્રા ના થાય, એ વ્હીકલની અંદર આપણે પોતે બિઝનેસ કરી શકાય, બરોબર છે. તો બેસ્ટ વ્હીકલ છે જે લોકોને બિઝનેસ કરવો છે એ લોકો માટે. ના રાઈટ વાત છે. અને આમ પણ તમે એક્ટિવાનો પણ ઘણા એક્સપિરિયન્સ કર્યા છે, સ્કૂટીઓનો એક્સપિરિયન્સ રહ્યા હતા. તો તમારું શું કહેવું કે હાલની તારીખમાં આપણે એવી તરફ જવું જોઈએ કે ના જવું જોઈએ? કેમ કે એટલા ઇન્સ્ટા કે ચાર્જિંગ પોઈન્ટ બધી જગ્યાએ આપણને નથી મળતા, તો આપણે શું કરવું જોઈએ? હાલ ઈવી લેવી ખરીદવી જોઈએ કે ઓછું પ્રાઇસ 2 થી 3 લાખ કે 4 લાખ ઓછું પ્રાઇસ ભરીને સીએનજી તરફ જવું જોઈએ કે પછી ડીઝલ ગાડી ખરીદવી જોઈએ?
પહેલો તો ક્વેશ્ચન એ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જવું જોઈએ. એનું કારણ એ છે કે એ ફ્યુચરનો એક કન્સેપ્ટ છે, બરોબર છે. અત્યારે હા માર્કેટિંગની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું નથી, પણ ધીરે ધીરે વધી રહ્યું છે. હું તો તમને એ જ કહેવા માંગીશ કે કોઈ પણ કંપની માર્કેટની અંદર આવે ને તો માર્કેટની અંદર આ કંપની આવ્યા પછી એને જજ કરો, એના રિવ્યૂ જુઓ, એના વિશે રિસર્ચ કરો અને પછી તમે એનું વ્હીકલનું પ્રોડક્ટ કરો. આ ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર નહીં, પેટ્રોલ ડીઝલની વ્હીકલ કાં તો સીએનજી વ્હીકલની અંદર પણ આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી વસ્તુ તમે પરચેસ કરો તો એના થોડા રિવ્યૂ જુઓ, માર્કેટની અંદર કેવું આવે છે, કેવું પરફોર્મન્સ છે, લોકોના વિશે લોકોનાથી તમે એના રિવ્યૂ સાંભળો, પછી જ આ વસ્તુ પ્રોડક્ટ લેવાનું ટ્રાય કરો. કેમ કે આની અંદર કેવું છે, દરેક પ્રોડક્ટ છે ને સક્સેસફુલ નથી હોતી, અમુક પ્રોડક્ટ છે ને ફેલ પણ જતી હોય છે માર્કેટની અંદર, બરોબર છે. તો ઇલેક્ટ્રિક વ્હીકલ તો લેવું જ જોઈએ, બરાબર છે. જો તમારા જોડે અત્યારે હાલના ટાઈમની અંદર હું વાત કરું તો તમારા જોડે તો ફર્સ્ટ ગાડી હોય પેટ્રોલ આઈસી એન્જિન વાળી, બરાબર છે. તો સેકન્ડરી ગાડી તમે પરચેસ કરી હોય તો ઇલેક્ટ્રિક વ્હીકલ તમે કરી શકો છો, અથવા તો તમારા જોડે એક્ટિવા કે બાઇક હોય તો તમે ઇલેક્ટ્રિક વ્હીકલ કન્સિડર કરી શકો છો. ઘણા બધા એવા પણ લોકો છે કે ઘણી બધી લોંગ ટ્રીપ પણ કરે છે, બરાબર છે, મોટી મેગા સિટીની અંદર. તો એ લોકો જોડે ઓલરેડી ઇલેક્ટ્રિક વ્હીકલ હોય જ છે, બરોબર છે. એના પછી બીજી વસ્તુ એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ને ધીરે ધીરે વધી રહ્યું છે અત્યારે માર્કેટની અંદર. ઘણી બધી કંપનીઓ છે એ પોતાના ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન લગાવી રહી છે. આવનારા ટાઈમની અંદર 2026 સુધીની આસપાસ પ્રોપર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ જશે. અને આપણા ગુજરાત ગવર્મેન્ટ, ઇન્ડિયાનું કેન્દ્ર સરકારનો પણ એક ગોલ છે કે 70% કરતાં વધારે વાહનો ઇલેક્ટ્રિકની તરફ આ લોકો વાળવાના છે. કેમ કે માર્કેટની અંદર છે ને ઇન્ડિયાની અંદર બહુ બધું પ્રદૂષણ થઈ રહ્યું છે. પ્રદૂષણ આનાથી અટકી જશે. એની સાથે હાઇડ્રોજન છે, બરોબર છે, એના ઉપર પણ આ લોકો કામ કરી રહ્યા છે. આવનારા ટાઈમની હાઇડ્રોજનથી વ્હીકલ પણ આવવાના છે. એના સિવાય કે આને ઇથેનોલના વ્હીકલ પણ આ માર્કેટની અંદર આવવાના છે. આ ટેકનોલોજી ઇથેનોલ E20 ફ્યુલ, હા, તો આ ટેકનોલોજી નવી છે, તો આ ટેકનોલોજી આપણે ટ્રાય કરવો જોઈએ. આ ટેકનોલોજી આખી નવી છે તો આ ટેકનોલોજી વિશે પણ આપણે ટ્રાય કરવો જોઈએ. તો ઇલેક્ટ્રિક વ્હીકલ તો પરચેસ કરવું જોઈએ, બરોબર છે. તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરો છો કે બીજું વ્હીકલ પરચેસ કરો છો. મારો કોઈ ફોર્સ નથી, પણ હું એક અવેરનેસ તમારી માટે કામ કરી રહ્યો છું. સાથે સાથે હું જણાવીશ કે સમથિંગ દિવસનું ચાલવાનું જો તમારું 30 કિલોમીટરથી અબાઉ હોય ને, કોઈ પણ નાની એક્ટિવા છે કે બાઇક છે કે સ્કૂટર છે, જો 30 કિલોમીટરથી વધારે ચાલવાનું હોય, સમથિંગ 100 કિલોમીટરની અંદર રેગ્યુલર જો એટલું ફરવાનું હોય ને બાઇક લઈને, તો એના કરતાં એવી બેસ્ટ કહેવાય. તમારું શું કહેવું સુધીરભાઈ? વાત સાચી છે, બરાબર છે. કેમ તમને સસ્તું પડે છે. હા, ઓછું ફરવાનું હોય તો તમે એવી લઈ શકો છો. હા, 20 કિલોમીટરથી અંદર ચાલવાનું હોય કે 17 કિલોમીટર ફેરવીએ છીએ કે 18 કિલોમીટર ફેરવીએ છીએ, 20 કિલોમીટર ફેરવીએ છીએ, ત્યારે આપણને આ બાઇક કે એક્ટિવા ડીઝલ પેટ્રોલ વાળું પોસાય વાહન. તમારી વાત 100% સાચી છે, પણ આમાં કેવું છે કે જે મેગા સિટી છે ને ત્યાં તમને જે પેટ્રોલ પંપ હોય છે એ રીતે તમને ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ત્યાં મળી રહે છે. એની સાથે એક નવી ટેકનોલોજી પણ છે કે જે સ્વાપેબલ બેટરી આવે છે, બરોબર છે. તો આ ટેકનોલોજી ત્યાં પણ મળી રહે છે. તો કેવું મેગા સિટીની આપણે અંદર એવી કોઈ ખાસ તકલીફ નથી પડતી, બરોબર છે, લોકો ઓલરેડી કરે છે. પણ હા, કે આપણે જે નાનું ટાઉન છે, નાનું વિલેજ છે, તો એ જગ્યા ઉપર અત્યારે ઇનિશિયલ આ તકલીફ પડી રહી છે. તો એ વખતે આપણે પેટ્રોલ ડીઝલ વાળું જે બાઇક છે આપણે કન્સિડર કરી શકીએ છીએ. સેકન્ડરી આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર પણ જઈ શકીએ છીએ. ઈશ્વરભાઈ, આપણે વાત કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર, પણ મને તમે વસ્તુ કહો કે તમને આ જે ચેનલ બનાવી, તમે હાલ જે કામ કરી રહ્યા છો, બરોબર છે, તમે 2024ની અંદર કઈ વ્હીકલનો તમે એક એક્સપિરિયન્સ કરવાના છો અને કયા વ્હીકલ વિશે તમે પહેલા તો તમારા ઓડિયન્સ છે એ લોકોને બતાવવાના છો. અને હું તમને ખાસ તો અભિનંદન આપવા માંગીશ કે તમારા જોડે અત્યારે 21,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર છે, કે મારા કરતાં તમારા જોડે ઓડિયન્સ તો વધારે છે. પણ તમે એ લોકોને માટે આવનારા ટાઈમની અંદર શું કામ કરવાના છો જેથી કરીને એ લોકોને સાચી માહિતી મળી શકે? હવે મારે આગળનો પણ એક પોઈન્ટ બાકી છે કે તમે કયા વાહનને એક્સપિરિયન્સ કર્યા. સેકન્ડ હેન્ડમાં તમે ઘણા વાહનને એક્સપિરિયન્સ કર્યા, પણ એ વાત આપણે અલગથી રાખીશું. નવામાં મેં નવા એક્સપિરિયન્સ કર્યા હોય તો એક એક્સપિરિયન્સ કર્યું હતું એક્સ્ટર જ્યારે આવી ત્યારે મેં એક્સપિરિયન્સ કરી હતી. અને કહી શકાય એમ કે એ મારો પહેલો વિડીયો હતો નવાનો, એકદમ બ્રેન્ડ ન્યૂનો, જે મેં એક્સ્ટરને વિડીયો શૂટ કર્યો હતો. અને કહી શકાય કે યુટ્યુબર એટલે બહુ કાઠું કહેવાય. તમને ખબર છે, મને ખબર છે કે યુટ્યુબર એટલે બહુ કાઠું કહેવાય. કેમ કાઠું કહેવાય? કે કોઈ દિવસ આપણે ઘણી બધી પબ્લિક સાથે હોય, પાસે હોય અને વિડીયો શૂટ ન કર્યો હોય ત્યારે બહુ ઓકવર્ડ પડે. શૂટ કરતી વખતે બહુ ઓકવર્ડ પડે. અને એ ટાઈમે એવું થયું હતું કે હું માઇક ચાલુ કરવાનું ભૂલી ગયો હતો અને સમથિંગ આખું વોક અરાઉન્ડ
ગાડીનું શૂટ કરી નાખ્યું ને પછી વિડીયો ચેક કર્યો ત્યારે અંદર સાઉન્ડ જ નહોતું એટલે મારે ફરીથી શૂટ કરવો પડ્યો હતો વિડીયો. અને કેવું કે બધે પબ્લિક તમારી સામે જ જોઈ રહી હોય કે આ વ્યક્તિ શું કરી રહ્યો છે, કેમ આવું બોલે છે ગાંડાની જેમ. એટલે એવું કહી શકાય કે એક પ્રકારનું ગાંડું જ બનવું પડે ત્યારે વિડીયો શૂટ થાય. અને એક્સ્ટર સિવાય મેં ઓરા ટેસ્ટ કરી હતી અને બીજું ઓલા ચેક કરી હતી, પછી એથરની આવે એ પણ એક્ટિવા મેં ચલાવેલી છે. અને હમણાં થોડા ટાઈમ પહેલાં રાઇડરનો વિડીયો શૂટ કર્યો હતો. અને 125માં હું તો એવું જ કહીશ કે તમે બજારની અંદર જાઓ ને ત્યારે ફટક દઈને ડિસિઝન નહીં લેવાનું. પલ્સર પણ સારું આવે છે 125cc અને લુકવાઇઝ, અને રાઇડર પણ સારું આવે છે ટીવીએસનું 125cc અને એસપી 125cc રાઇડર પણ સારી આપણને માઇલેજ આપે છે. એટલે તમે એકવાર બાઇક ખરીદતી વખતે 100cc તરફ જવું ને એના કરતાં થોડુંક વધારે ઇન્વેસ્ટ કરીને હાલની તારીખ પ્રમાણે કે હાલના ટાઈમ પ્રમાણે આપણે બેટર બાઇક પરચેસ કરો સીસીમાં વધારે, એટલે કે 125cc છે 150cc છે. આ પ્રાઇસમાં થોડુંક ડિફરન્સ રહેશે, 10,000 થી 15,000નું ડિફરન્ટ રહે છે. તો ચોક્કસથી એકવાર ચેક કરવું 125cc બાઇકને. અને 2024 હવે કેવું રહેશે એના વિશે જો વાત કરીએ તો એના પહેલાં હું તમને એ પૂછવા માંગીશ કે જે તમારું આ સબસ્ક્રાઈબર બેઝ છે કે ચેનલ તો શાયદ હવે મોનેટાઈઝ થઈ જ ગઈ છે, પણ લોંગ ટર્મમાં તમને શું શીખવા મળ્યું? લોંગ ટર્મની અંદર છે ને મને બહુ બધું શીખવા મળ્યું. કેમ કે એક લોંગ ટર્મની અંદર છે ને એક ટ્રેનિંગ થઈ જાય તમારી, બરોબર? તમને વસ્તુ ના ફાવતી હોય તમે ધીરે શીખવા લાગો. હું તમને સાચું કહું ને તો સ્ટાર્ટિંગના વિડીયો તમે મારા જોશો ને તો આ રીતે એકદમ બિંદાસ નહીં બોલી શકતો, બરોબર? અત્યારે થોડું પ્રોબ્લેમ થઈ રહ્યું છે, પણ અત્યારે હાલ છે ને એકદમ પ્રોપર હું તમને તમારી સાથે વાત કરી શકું છું. તો એક થોડું છે આમાં વસ્તુ થોડા આની પહેલા વિડીયોની અંદર પહેલાં તમને કીધું કે તમે ભૂલ કરતા સમય શીખો છો. તમે જ્યારે તમે વસ્તુ મને કીધી કે એક્સ્ટરની અંદર તમે શૂટિંગ માટે ગયા હતા ત્યારે પણ તમારું માઇક ચાલુ કરવાનું રહી ગયું. એ વસ્તુ છે કેમ કે કેવું છે નવા હોય એટલે તમારે વિડીયો બી શૂટ કરવાનો હોય, એક બાજુ તમારે બોલવાનું પણ હોય, એક બાજુ તમારે માઇન્ડમાં યાદ રાખવાનું કે આના પોઈન્ટ આપણે કવર કરવાના છે. બધી જ વસ્તુ ભેગી થાય એટલે અમુક તો ભૂલ થાય, પણ ધીરે ધીરે એના પરથી આપણને થોડું શીખવા મળે અને ધીરે ધીરે આપણે આગળ જઈએ, બરોબર છે? તો વસ્તુ છે કે તમારો જે ક્વેશ્ચન છે કે લોંગ ટર્મની અંદર હું શીખ્યો, બરોબર છે? લોંગ ટર્મની અંદર છે ને મને ઘણું બધું શીખવા મળ્યું છે. કેમ કે લોંગ ટર્મની અંદર છે ને કે જે શેર માર્કેટ હોય છે જેની અંદર જે કંપનીના પ્રાઇસ અપડાઉન થતા હોય, તો એ રીતે જ મારા છેલ્લા 1 વર્ષની જે જર્નીની અંદર જે સુધીરના યુટ્યુબ ચેનલની અંદર 1 વર્ષની જર્નીની અંદર ઘણા બધા અપડાઉન આવી રહ્યા છે, બરોબર છે? એની સાથે તમે મને એડિટિંગ પણ એવું પ્રોપર શીખવા મળ્યું. એની સાથે શૂટિંગ કઈ રીતે કરું, કયા એંગલથી કરું, એના તો પહેલાંથી માસ્ટર હતો છતાં પણ મને થોડું એમાં ઇમ્પ્રુવમેન્ટ મને શીખવા મળ્યું. પણ જે ગ્રોથ જે ધીરે ધીરે થઈ રહ્યો છે એક સારો ગ્રોથ છે જેની અંદર તમે પ્રોપરલી શીખવા મળે છે, બરોબર છે? અને તમને સારું એવું નોલેજ પણ મળે છે કે કેમ કે એ વસ્તુની એ પ્રોડક્ટની અંદર ઊંડા ઉતરીને તમે વસ્તુ એક્સપ્લેન કરો છો જે તમારા માટે બેસ્ટ વસ્તુ છે. તો મને તો લોંગ ટર્મની અંદર બહુ બધું શીખવા મળ્યું છે. હવે આવનાર ટાઈમની અંદર પણ આપણે તમને બહુ બધા વિડીયો આપવાના છીએ, તો આવનાર ટાઈમમાં આપણે શીખવાના છીએ. અત્યારે હાલ હું સક્સેસફુલ માણસ છું, પણ અત્યારે હાલ હું શીખી રહ્યો છું, બરોબર છે? આઈ એમ અનસક્સેસફુલ પર્સન, બરોબર છે? અત્યારે હું શીખી રહ્યો છું, ધીરે ધીરે શીખીને હું આગળ જઈશ, બરોબર છે? અને આવનાર ટાઈમની અંદર ઘણા બધા ઇન્ફોર્મેશન હું તમને આપવાનો છું. અને અમારા ભાઈ જે છે ઈશ્વરભાઈ ચૌધરી એ પણ તમને ઘણી બધી વ્હીકલ વિશે પ્લાન કરી રહ્યા છે, ઘણા બધા વિડીયો લોકો પ્લાન કરી રહ્યા છે, એ પણ તમને આવનાર ટાઈમની વસ્તુ તમને પ્રોવાઈડ કરવાના છે. તો તમારે જરૂરથી તમે આ બહુ મોટી ચેનલ જે છે 21,000 કરતાં વધારે સબસ્ક્રાઈબરની અંદર છે, તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની હશે. સુધીરભાઈ, હું મારી ચેનલ ઉપર લગભગ મારો આ પહેલો વિડીયો હશે જે ફેસ સાથે હશે કે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ. આની પહેલાં એક વિડીયો હતો મારો રાઇડરનો, એની અંદર કાચની અંદર મારું ફેસ દેખાય છે. એટલે આ 1 વર્ષ થઈ ગયું, પણ આજે પહેલી વાર તમારી સાથે ફેસ રિવીલ કરી રહ્યો છું. એટલે કે તમે હવે શાયદ પડદા પાછળના એક એક્ટર છો, બરાબર છે? આ ભાઈ હંમેશા પડદા પાછળની કારનામા કરી રહ્યા છે અને આમાં જેવા માણસો જે સામે એને કારનામા કરી રહ્યા છે. પણ એવું થઈ શકાય કે પબ્લિકની મેન્ટાલિટી ઉપર જતું હોય કે તમારા સંબંધી કેવા છે, તમારું સર્કલ કેવું છે, એ તમને એક્સેપ્ટ ન કરતું હોય આ રીતે. હું તમને જણાવવા માંગીશ, મારા ફેમિલીમાં કોઈને પ્રોબ્લેમ નથી. હું પહેલાંથી શૂટ કરું છું ને 2018થી વિડીયો ફેસ ટુ ફેસ બનાવતો હતો.
પણ સેકન્ડ હેન્ડમાં કેવું છે કે પબ્લિક છે ને પ્રોડક્ટ જોવા માંગે છે, તમને જોવા કોઈ નહીં માંગતું. પબ્લિકને પ્રોડક્ટ જોવી છે, એ પ્રોડક્ટ જો એમને મળી જાય ને તો બસ પૂરું. સેકન્ડ હેન્ડમાં ફરી રિટેન્સિંગ વ્યુઅર એ આવવાના ચાન્સીસ 90% જેવા છે. સાચી વાત છે. ઓડિયન્સ આવે એક વખત એ પરચેઝ કરવું છે અને એ પરચેઝ કરી લે એટલે પછી એ તમારા વિડીયો લગભગ જોવાનું બિલકુલ ઓછું કરી નાખે. હા, આપણે આ ક્લિક બેટ કરીએ છીએ ને કે 50,000માં આ, 1 લાખમાં આ, 0 ડાઉનમાં આ વસ્તુ છે, એવી રીતે પબ્લિકને જોવું છે. 1 લાખમાં કયું છે, મેં તો આ ખરીદી લીધું, મને તો આટલા મળ્યું. એટલે એ કમ્પેરિઝન કરવા માટે પબ્લિક જો આવે બીજી વાર, ઇનિશિયલી હું કહું ને કે મારા 21,000 સબસ્ક્રાઈબર હાલની તારીખમાં છે, પણ હા 21,000 છે એમાંથી રિટેનિંગ વ્યુઅર કેટલું છે એ આપણે જાણવાનું છે. તો ઘણા બધાને એવું હોય છે કે રિટેનિંગ વ્યુઅર વધારે આવતા હશે, પણ એવું નથી. ચેનલ બનાવવી ઇઝી નથી. જે કામ કહી શકાય ને કે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ, ખેતીનું કામ કરીએ છીએ કે કોઈ જોબ પર જતા હોઈએ, એટલું ને એટલું હાર્ડ આ પણ હોય છે. રાઈટ છે, સાચી વાત છે. તો અત્યારે તો હું તમને એ જ કહેવા માંગીશ કે તમારી પણ ઓડિયન્સ હવે એવું ઈચ્છા કરે છે કે આવનાર ટાઈમની અંદર 2024ની અંદર તમે ઓટોમોબાઈલની અંદર તમારો ફેસ રિવીલ કરો, બરોબર છે? તમારો ફેસ જોવા લોકો માંગે છે કે 21,000 વાળો માણસ કયો છે, આ વસ્તુ લોકો જોવા માંગે છે. તો હું તમને આગ્રહ કરીશ કે આવનાર ટાઈમની અંદર તમારો ફેસ રિવીલ કરો. એટલે ફેસ રિવીલ તો આજે થઈ ગયો છે આમ તો. પણ કદાચ શૂટ કરતી વખતે હું પ્રેફર એટલા માટે ફેસની નથી કરતો કેમ કે પબ્લિકને જે વસ્તુ જોઈ છે ને એ જ આપણે બતાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. અને અમારા સેકન્ડ હેન્ડમાં તો એવું જ હોય છે. પણ હાલ પછી હવેથી જે નવી ગાડીઓના કે સ્કૂટરના કે જે નવું સાધન હશે એનું આપણે એક્સપિરિયન્સ કરીશું, એનામાં તો આપણે ફેસ બતાવીશું. અને હવે શાયદ પબ્લિકને પણ સાંભળીને એવું લાગતું હશે કે આને તો અનસબસ્ક્રાઈબ કરી દેવો જોઈએ. હવે એનું કારણ એ છે કે કારણ કે હું હવે સેકન્ડ હેન્ડના વિડીયા લગભગ બનાવવાનું ઓછું કરું છું. કેમ કે સેકન્ડ હેન્ડમાં થોડુંક પબ્લિકને પણ પ્રોબ્લેમ થાય છે અને અમારે પણ થોડુંક પબ્લિક ક્ષેત્ર એવું નથી કરવું. અને હું તમને શાયદ એકાદો વિડીયો બનાવીને તમને ટીપ આપીશ કે આ રીતે તમારે કોઈ પણ બાઇક છે, ગાડી છે કે એક્ટિવા છે કે ગમે તે હોય વસ્તુને ખરીદતા પહેલાં આ વસ્તુ જોઈ લેવી. સેકન્ડ હેન્ડ વસ્તુ ખરીદતા પહેલાં આપણે આ વસ્તુ જોઈ લેવી તો આપણને પછીથી પસ્તાવાનો વારો ના આવે. અને એમાં પણ હું પરફેક્ટ તમને નહીં કહી શકું કે આ વસ્તુ તમારે આ રીતે હશે તો જ આ હશે, પણ તમને એટલી માહિતી મળશે કે આપણે આ વસ્તુ ખરીદી રહ્યા છીએ તો થોડુંક વિચારીએ. અને જો તમારે તો કોઈ સાથી મિત્ર એવો હોય કે જેને વધારે ખબર પડતી હોય ને એને તો સાથે લઈને જ જવાય. આમ તો સેકન્ડ હેન્ડ વસ્તુ ખરીદતી વખતે તો શું પ્રોપર માહિતી મળી રહે અને વસ્તુ તમે પરફેક્ટલી ડિસાઇડ કરી શકો. ગુજરાતીની એક કહેવત છે કે 1 થી 2 ભલા, એ વસ્તુ આની અંદર લાગુ પડી રહી છે. રાઈટ છે. કોઈ બી જગ્યાએ તમે 1 થી 2 ભલા, કોઈ ગાડી ખરીદવી છે ને હું કહું કે મારે આ વસ્તુ ખરીદવી છે પણ મને એટલો એક્સપિરિયન્સ નથી તો કોઈકને સાથે એક્સપિરિયન્સ વાળાને લઈ જઈએ તો એ આપણને પૂછી જાણતો હોય એટલે એ આપણને જણાવી શકે કે આ વસ્તુમાં આ પ્રોબ્લેમ છે, આ વસ્તુ આવી છે, આ વસ્તુ તારા લેવાય એવી છે. અને આપણે લોંગ ટર્મ માટે વિચારવાનું હોય છે ગુજરાતીઓને. હું તો એ જ કહીશ કે બધા કોઈ બી વસ્તુ હોય ને એમાં ધંધો જ વિચારતા હોય. કોઈ પણ સેકન્ડ હેન્ડ ગાડી લેવી હોય કે નવી લેવી હોય કે કોઈ પણ વસ્તુ ખરીદતા હોય ને એ પહેલાં એ વિચારે કે આ પ્રાઇઝમાં વેચાશે કે નહીં વેચાય. પહેલો ધંધો કે હું આ વસ્તુ ખરીદું છું, મને કેટલું લોસ થશે. સાચી વાત છે. એ વિચારીને લેતા હોય છે. ગુજરાતીના માઇન્ડમાં જે વસ્તુ હોય છે કે એક માણસ જે છે એ એક લોંગ ટર્મ વિચારે છે. સૌથી વધારે તમે જોતા હશો ગુજરાતી બિઝનેસમેન વધારે કરતા હોય છે. લોકો ગુજરાતી જે છે વધારે બિઝનેસ કરતા હોય છે. તો ગુજરાતીનું માઇન્ડ આ જ હોય છે કે લોંગ ટર્મ વિચારીને વસ્તુ પ્રોડક્ટ પરચેસ કરવાનું હોય છે. રાઈટ છે. હવે હું તમને એ પૂછવા માંગીશ કે 2024માં તમારો શું પ્લાન છે? 2024ની અંદર આપણે બહુ બધા પ્લાન છે. શોર્ટ ટાઈમમાં ધીરે ધીરે અનવીલ થતા રહેશે, બરોબર છે. પણ એક અલગ લેવલ ઉપર આપણે કામ લઈ જવાના છીએ અને અલગ લેવલ ઉપર આપણે ટીમ પોતાની ઊભી કરવાના છે 2024ની અંદર. 2023 તો ખતમ થઈ ગયું છે, બરોબર છે. સ્ટ્રગલનું વર્ષ હતું આપણું. એ તો આ લાસ્ટ વિડીયો છે. હા, એટલે કે 2024 તમારો 23નો લાસ્ટ વિડીયો છે અને 24નો ફર્સ્ટ વિડીયો છે, બરોબર છે. તો ફર્સ્ટમાં જ અમે બંને પોડકાસ્ટ કરી રહ્યા છે તમારી માટે અને 2024ની અંદર આપણે ઘણા બધા એવા કામ કરવાના જેથી કરીને આપણને બધો બેનિફિટ મળી રહેશે, બરોબર છે.
તમારો શું પ્લાન છે કે 2024માં તમારું કઈ દિશામાં તમારી કઈ પ્રોડક્ટ વિશે વધારે નોલેજ આપવું છે લોકોને? હવે મારો પ્લાન એવો છે કે હું જે વિડીયા આજ સુધી શૂટ કર્યા, હું સેકન્ડ હેન્ડના બહુ બધા વિડીયા શૂટ કર્યા, પણ હવે મારું એવું પ્લાન છે કે હું નવા તરફ જાઉં કે લોકોમાં અવેરનેસ આવે. ડીઝલ ગાડી, સીએનજી ગાડી અને ઈવીનું, હું તો ત્રણનું જ કરું છું. તમારો પર્ટિક્યુલર છે કે ઈવી તરફ છે હાલ તો. પછી કોઈ એવું થઈ શકે કે ચાલો હવે એક્સપિરિયન્સ કરીએ, જો આપણી સાથે હશે તો આપણે જરૂરથી ડીઝલનો એક્સપિરિયન્સ એમને કરાવીશું કે કેવું પિકઅપ હોય છે ડીઝલમાં. સ્વિફ્ટનું તો બધા જાણતા જ હશે કે ઇનિશિયલ કેવું પિકઅપ હોય છે ડીઝલ ગાડીઓનું. અને મારું ટાઉન લગભગ છોડવું જ પડશે આ જગ્યા, કેમ કે અહીંયા તો બધા શોરૂમ નથી મળતા. એટલે હવે પાલનપુર છે, અમદાવાદ છે, કે આ જગ્યાએ ઘણા બધા શોરૂમ અવેલેબલ છે. તો ત્યાં જઈને આપણે ઘણી બધી ઇલેક્ટ્રિક પ્લસ ડીઝલ એન્ડ પેટ્રોલ અને સીએનજી આ બધી ગાડીઓ છે કે એક્ટિવાઓ છે, સ્કૂટર છે, બનતી મહેનતે આપણે એક્સપિરિયન્સ કરવાનું રાખીશું. અને એક્સપિરિયન્સ જે કરશું ને એ વિડીયોના માધ્યમથી તમને જણાવશું. કોઈ બી હવે સેકન્ડ હેન્ડનો કદાચ વિડીયો આવશે, એવું નથી કે સાવ પણ બંધ કર્યું છું, એવું નથી. હા, કોઈક વિડીયો એવો હશે કે મૂકવો છે તો મૂકી દઈશું, ઈચ્છા થશે તો. હે ને? હા, મનથી એમ થશે કે ચલો પબ્લિકને થોડુંક અવેરનેસ કરવું છે કે આ વસ્તુ બતાવી છે કે આ વસ્તુ છે કે હા, કોઈક પછી પેડ પ્રમોશન હોય તો પછી થઈ શકે છે એમ. એટલે કે કેમ કે પૈસા તો બધાને કમાવા હોય છે. હા, એ તો છે. બનાસકાંઠાનો એક છોકરો, એક ગરીબ પરિવારમાંથી આવતો એક છોકરો, બરાબર છે, અત્યારે આ લેવલ પર પહોંચી ગયો છે. તો એના વિડીયો જોવાનું તો ભૂલતા નહીં, બરાબર છે. ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો અને જોડે મારી પણ કરી દેજો, બરાબર છે. બંનેની ચેનલ ગુજરાત ગેરેજ પ્લસ સુધીર નાઈ, ચોક્કસથી બંને ચેનલને સર્ચ કરજો. અને વિડીયો પસંદ આવે તો પછી લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને જો સપોર્ટ કરવા માંગતા હો તો સબસ્ક્રાઇબ કરવું જ પડશે ચોક્કસથી. તમારા નાના ભાઈ છે કે મોટા ભાઈ છે તો ચોક્કસથી અમારી બંનેની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને અમારું તો એવું હેતુ છે કે આપણા જે ગુજરાતી લોકો છે ને એ બધી રીતે બધી જગ્યાએ ડંકો જ વગાડે. આમ તો મોટા વગાડે જ છે ડંકો, પણ યુટ્યુબમાં પણ ઘણા બધા ગુજરાતીઓ છે જેમની હિન્દીમાં ચેનલ હોય છે. અને એવા ઘણા બધા મારા મિત્રો છે. અને સુધીરભાઈના એક ખાસ મિત્ર છે કભી ખાયા ગયા રોની મોદી. હા, કભી ખાયા ગયા રોની મોદી. એ પણ વિડીયો બહુ જોરદાર બનાવે છે. એમના જ આ મિત્ર છે. એટલે એવું કહી શકાય ને કે મિત્રના સર્કલથી જ બધા મિત્રો ઉપડતા હોય કે યુટ્યુબમાં જ જવું છે. આમ તો એવું થઈ શકે કે એક ખાવાના વિડીયો બનાવે છે કે કેવું ફૂડ મળે છે, શું વસ્તુ મળે છે. એક છે તો ઈવીનું લઈને બેઠો છે, એક છે તો ડીઝલના જે વ્હીકલ આવે છે એનું બનાવે છે. એટલે આમ તો એક ગ્રુપ જ કહેવાય. અને બધાને હું તો એવું જ કહીશ કે ધીમે ધીમે વિડીયા પોસ્ટ કરો. હા, 12મા સુધી ભણવું જરૂરી છે. કોઈ પણ હોય, ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ કરવું જ પડે અને કરવું જ જોઈએ. મારું પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે. પછી એના પછી મેં વિચાર્યું કે આપણે થોડુંક આ કરીએ. હા, 12 મહિનાનો જ ટાઈમ હતો મારી પાસે કે કાં તો 12 મહિનામાં ઇન્કમ લાવો, નહીતર પછી વાંચવા જતા રહો બારે. બરાબર છે, વાત તમારી સાચી છે કે એટલા શોર્ટ ટાઈમમાં તમે આટલી મોટી પ્રગતિ કરી છે, બરાબર છે. એના માટે તો હું બહુ જ ખુશ છું અને તમને એના માટે બેસ્ટ ઓફ લક કે ફ્યુચર માટે કે તમે આવી જોરદાર પ્રગતિ કરતા રહો. તમારો ટાઈમનો ઉપયોગ કરીને તમે જોરદાર એનો ઉપયોગ કર્યો છે, બરાબર છે. પણ તમે વસ્તુ કીધી કે ભાઈબંધ દોસ્તારોને બી આ પ્રમાણે જ કામ ચાલી રહ્યું છે. તો હા, એમાં વસ્તુ છે કે એકબીજાને સપોર્ટ બધા કરી રહ્યા છે અને ધીરે ધીરે લોકો આગળ જઈ રહ્યા છે, બરાબર છે. હા, આપણું એ જ કહેવાનું મહત્વ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, જો એને થોડો પણ સપોર્ટ મળે ને તો એ ઘણું બધું કામ કરી શકે છે. જે અભાવ છે ને એ સપોર્ટનો અભાવ છે કે માહિતીનો, અપૂરતી માહિતી કહી શકાય કે અધૂરી માહિતી હોય અને કામ કરીએ એ સારું કામ ન થાય. પણ ઘણું બધું એકબીજા પાસેથી શીખવા મળતું હોય છે અને અમે ઘણી બધી વાતો શેર કરતા હોઈએ છીએ એકબીજાથી કે આપણે આ કરીએ તો સારું રહે, આ કરીએ તો સારું રહે. અને લગભગ આ વિડીયો શૂટ કરવાનું કે અમે 4 દિવસથી વિચારી રહ્યા હતા અને આજે પણ મારા લીધે જ લેટ થઈ ગયું છે એમને, નહીતર વહેલું વિડીયો શૂટ થઈ જતો. પણ અત્યારના લગભગ 3 થી 4 વાગી ગયા છે સાંજના, એટલે શૂટ કરવાનું બહુ બધું લેટ થઈ જાય છે. અને
ઘણું બધું સાથે મળીને કરવાનું હોય ને ત્યારે એકને આ કામ છે એકને આ કામ છે એવું થતું હોય છે, પણ ટ્રાય કર્યો અને વિડીયો શૂટ કર્યો અને આ તમે બધા નિહાળી રહ્યા છો વિડીયોને પણ. બરાબર છે. તો તમારા માટે તો આ ફર્સ્ટ વિડીયો છે 2024નો. આજના ટાઈમની અંદર પ્લાન કરીશું હવે જોરદાર વિડીયો સાથે, અને બંને એકબીજાની જે કોમ્યુનિટી છે બંનેની કોમ્યુનિટી છે સાથે બંનેની પ્રોડક્ટ જે છે એને એક્સપ્લેન પણ કરવાના છીએ, અને એક સાચી માહિતી કંપનીની પ્રોડક્ટની એક સાચી માહિતી સાચા લોકો જોડે કસ્ટમર જોડે પહોંચી વળે એવું અમારો ટ્રાય રહેશે આવનાર ટાઈમની અંદર. અને હું એક પણ કહેવા માંગીશ કે કોઈક એવી વસ્તુ હોય જે અમે ખુલ્લેઆમ નથી કહી શકતા. કોઈ પણ પ્રોડક્ટ એવી હોય છે કે એને આપણે ખુલ્લેઆમ ન કહી શકીએ, થોડુંક ઉપરથી પણ પ્રેશર હોય કે પણ ખુલ્લેઆમ ન કહી શકતા હોય તો એ થોડુંક તમારે પણ રિસર્ચ કરી લેવું. બધું એક વિડીયાના માધ્યમથી કોઈ પણ વસ્તુને સિલેક્ટ ન કરવી જોઈએ હાલની તારીખમાં, કેમ કે એને પણ ઘણા બધા વિડીયો અલગથી પોસ્ટ થયા જ હોય છે, અને હિન્દીમાં તો ફટાક દઈ વિડીયો આવતા રહે છે, અને ઘણા બધા વિડીયો હોય જ છે હિન્દીમાં અવેલેબલ. ગુજરાતીમાં અમે ઇનિશિયલ કરી રહ્યા છીએ કે લોકો સમજે અને પૂરતી માહિતી એમને મળી રહે, અને જે પણ ગુજરાતી ભાઈઓ છે એ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દે ચેનલને. એટલે કે માતૃભાષાને અમે આગળ લઈ જવાનું કામ કરી રહ્યા છીએ. મારો પ્લાન એવો છે કે શાયદ વ્લોગિંગનું ચાલુ કરવું છે, કેમ કે હું ઘણી બધી એવી જગ્યાએ જાઉં છું ત્યાં નવા એક્સપિરિયન્સ કરું છું, એટલે વ્લોગિંગનો વિચાર છે. પછી શું થાય છે તો હવે ઉપરવાળાને ખબર, કેમ કે આમ તો ગુજરાતીઓને કેવું હોય કે એ કરશે એ થશે, શું કેવું, ઉપરવાળો કરશે એ થશે, આપણા હાથમાં કોઈને કાંઈ નથી. એના માટે તમને બેસ્ટ ઓફ લક એડવાન્સની અંદર કે તમે તમારી પ્રગતિ કરતા રહો તમારા 2024ના યરની અંદર. અને હવે તો એવું થશે કે 2024માં જે મારી ચેનલ હશે ને એ મારા નામથી જ હશે, ઈશ્વર ચૌધરી, શાયદ ઈશ્વર વ્લોગ હશે એવું કંઈક નામની હશે. એ તમે જો વિડીયો જુઓ અને સર્ચ મારો, કદાચ જો આવી જાય તમારી સામે તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, કારણ કે એનામાં અમે ઘણા બધા જે મિત્રોને મળવાના છીએ કે હું અને સુધીરભાઈ મળીને સાથે વિડીયો બનાવશું અને કેવી રીતે વિડીયો શૂટ કરતા હોઈએ છીએ, કેવું બધું એ બધું એક્સપિરિયન્સ એના ઉપર અમે અપલોડ કરવાની કોશિશ કરશું. આ તો બધું આ ચેનલ ઉપર અમે ના નાખી શકીએ, કેમ કે આ અમારો પર્ટિક્યુલર ધંધો કહેવાય, જોબ કહેવાય, કે આનામાં તો આ જ વસ્તુ આવી જોઈએ. એવું થઈ શકે કે જોબ ઉપર ફેમિલીને ઇન્વાઇટ ન કરાય એવું છે આમાં પણ. એટલે અમે ચોક્કસથી કોશિશ કરશું બનાવવાની, અને ચેનલની પ્રોગ્રેસ તો સુધીરભાઈને પણ સારી હતી. હા, કહી શકાય કે મારી ચેનલની પ્રોગ્રેસ વધારે છે, પણ મારે ઇનિશિયલી વધી ગયું, પણ હાલ વ્યૂઝ જોતા સુધીરભાઈની ચેનલ બહુ સારી કહેવાય. ના એવું નહીં યાર, તમારી ચેનલમાં તમે એક શરૂઆત કરી, બરાબર, તમે અમારા માટે ગુરુ છો અને ગુરુના નામે તમે અત્યારે હાલ કામ કરી રહ્યા છો. તમારી પ્રોગ્રેસ સારી છે, તમારા જોઈને હું કંઈ ઇન્સ્પિરેશન લઈને હું આગળ કામ કરી રહ્યો છું. એ થઈ શકે, પણ સુધીરભાઈ આમાં એવું છે કે ગુરુ અને શિષ્ય બધાને એકબીજા પાસે શીખવું જ પડે. હું પણ તમારી પાસેથી શીખી રહ્યો છું કેવી રીતે આપણે ફેસ ટુ ફેસ બતાવીને વિડીયો શૂટ કરવા અને કેવી રીતે પોડકાસ્ટ કરીએ, આ બધું ઘણું બધું તમારી પાસેથી મેં શીખ્યું છે. અને આ વિડીયો પણ સુધીરભાઈ જ એડિટ કરવાના છે, અને એડિટ કેવો કરે છે એ જરૂરથી કોમેન્ટ કરવાની કે વિડીયો સારો કર્યો છે એડિટ કે નથી કર્યો. અને આ વર્ષથી આ જે વર્ષ આવવાનું છે 2024, એમાં તમને એડ્રેસ પણ જોવા પિન કોમેન્ટમાં જોવા મળશે, અને કોઈક વ્યક્તિ એવી જો સારી કોમેન્ટ કરશે ને તો એ ચોક્કસથી પિન કોમેન્ટ થશે, અને કોમેન્ટ કરેલી હશે ને એને બધાને લાઈક તો મળવાની જ છે, એ અમે ચોક્કસથી કરીશું. અને ઘણા બધા લોકોની અમે કોમેન્ટો જોતા હોઈએ, પણ અમુક કોમેન્ટો એવી હોય છે કે રિપ્લાય આપવાનું મન જ ન થાય. બધી કોમેન્ટો આવે, જે કામ કરતું હોય ને એને સારી પણ કોમેન્ટો આવે, ખરાબ પણ કોમેન્ટો આવે. અને અમારી સાથે પણ કોઈક વાર પોડકાસ્ટની રીતે આપણે પણ વાતો કરીએ, અને કોઈક એવી અલગથી ચેનલ બનાવીશું કે આમ પોડકાસ્ટ શેર કરશું, તો યુટ્યુબરોને ઘણા બધા યુટ્યુબરો હશે તો સાથે મળીને કંઈક એવું કરવાની કોશિશ કરીશું. અને જરૂરથી હું તો કહીશ કે તમારી જે હોબી હોય ને, જે પસંદ હોય તમને, એના વિશે તમે પબ્લિકને બતાવો, અવેરનેસ કરો
કે પબ્લિકને જણાવો કે આ વસ્તુ આવી છે, કે આ એરિયા એવો છે, બધું એવું આની અંદર એક કરી વસ્તુ શકો એડ છો. કરવા માંગીશ કે તમારા ઘરે કોઈ નાનું છોકરું છે, કાં તો કોઈ છોકરો કાં તો કોઈ છોકરી છે, તો એને શાનો એક્સપિરિયન્સ છે, એને કઈ વસ્તુ કરવું ગમે છે, બરોબર છે, એને ટેક લાઈનમાં જવું છે, કોઈ બીજી ઇન્ડસ્ટ્રીમાં જવું છે, એને કયો શોખ છે, એનો શોખ શું છે એ સમજીને એને આગળ વધારો તો એ માણસ બહુ આગળ જાય છે. હું તમને કહીશ કે 2024ની અંદર આ પ્રમાણે કામ કરવાના છે અને ઘણા બધા લોકો અમારી સાથે જોડાવાના છે, બરોબર છે, અને ઘણી બધી નવી અપડેટ હું તમારા માટે લઈને આવવાનો છું. ઈશ્વરભાઈ તમારા માટે બી લઈને આવવાના છે. અત્યારે હું તમને કહીશ કે આ જે પોઈન્ટ છે કે 2024ની અંદર કઈ વ્હીકલ આવવાના છે તો હું તમને કહી દઉં. અને બીજો પોઈન્ટ એ છે કે 2024 કોઈ લોકોને ગાડી પરચેસ કરવી હોય કે ટુ વ્હીલર પરચેસ કરવું હોય તો એ લોકો માટે કઈ કંપની બેસ્ટ રહેશે હું તમને કહી દઉં કે પહેલાં તો તમને કહી દઉં કે તમારે વ્હીકલ જો પરચેસ કરવું હોય ને હમણાં હું તમને કીધું એ પ્રમાણે કે તમારે કોઈ પણ વ્હીકલને પહેલાં રિવ્યૂ કરો, એના વિશે રિસર્ચ કરો, પછી તમે આ વસ્તુ પરચેસ કરો, બરોબર છે. બીજી વસ્તુ 2024ની ઘણી બધી કંપનીઓ આવવાની છે કે ટુ વ્હીલરની છે, ફોર વ્હીલરની છે, થ્રી વ્હીલરની છે, ઘણી બધી કંપનીઓ આવવાની છે કે ટુ વ્હીલરની ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર અથવા તો આઈસી એન્જિનની અંદર પણ, અને ઘણી બધી ગાડીઓ પણ લોન્ચ થઈ રહી છે. તો આ બધી ગાડીઓનો જે અપડેટ છે એ તમને આપતા રહીશું, બરોબર છે, તમારા સુધી પહોંચાડતા રહીશું. બીજી વસ્તુ કે તમારા 2024ની અંદર ગાડી જો પરચેસ કરવી છે તમારા બજેટની અંદર, અને તમારા બજેટની અંદર સારામાં સારા ફ્યુચર તમને મળી રહે, સારામાં સારી તમારી જે જરૂરિયાત હોય છે તમારા ફ્યુચરની એટલી વસ્તુ તમને મળી રહે. અને લોકો એક શોખ માટે પણ ગાડી પરચેસ કરતા હોય છે, બરોબર છે, તો એ લોકો માટે તો બેસ્ટ છે. તો 2024ની અંદર તમે ગાડી જો પરચેસ કરવી હોય, બરાબર છે, તમે પરચેસ કરી શકો છો. ઘણી બધી કંપનીઓ છે. એવું ઘણું લાગશે કે કઈ ગાડી નવી સારી આવી છે તો એના શોર્ટ ટાઈમની અંદર વિડીયો પણ બનાવતા રહીશું કે આ ગાડી જો તમારે આટલા બજેટની અંદર તો પરચેસ કરવી છે તો આટલી ગાડીઓ તમારે સિલેક્ટ કરવી જોઈએ. અને સાથે જે વિડીયો આવશે એક તો કંપની થ્રુ આવશે, કે શોરૂમમાં જઈને જે અમારો એક્સપિરિયન્સનો વિડીયો અમે બનાવેલો છે એના ઉપરથી લગભગ બધાએ એવું ડિસાઇડ નહીં કરવાનું કે આપણે આ ખરીદી જ લેવું છે, આ સારું છે. હા, એનો જે કોઈક વ્યક્તિ સાથે એક્સપિરિયન્સ રિવ્યૂ કર્યું હોય ને અમે, કે ઓનર છે, ઓનરની સાથે અમને વાતચીત કરી હોય અને એ ગાડી વિશે અમે માહિતી આપી હોય તમને, તો એ ચોક્કસથી તમે જોજો અને એ વધારે તમને જોવા મળશે શાયદ આવનારા ટાઈમમાં કે ઓનરશિપ રિવ્યૂ. વાત સાચી છે, કેમ કે જે એક્સપિરિયન્સ ઓનર કરી શકે છે, કંપની તો કરે છે પણ ઓનર એનાથી વધારે એક્સપિરિયન્સ કરે છે. એના જોડે જે વસ્તુ પ્રેક્ટિકલ હશે ને એ તમને સારી એવી જોવા મળશે અને તમારા બજેટની અંદર ફિટ થાય એ પ્રમાણે તમે ગાડી પણ એ લોકો તમને અપાવશે, બરોબર છે. તો આ વસ્તુ તમારી માટે ખાસ વસ્તુ છે. અને 2024ની આપણે આવી રીતે તમે ઘણા બધા વિડીયો લઈને આવવાના છીએ. ઘણી બધી ગાડીઓ વિશે આપણે વાતો કરવાના છે. ઓટોમોબાઈલ સેક્ટરની અંદર આપણે કામ કરવાના છીએ, બરાબર. ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર પણ આપણે કામ કરવાના છીએ. સુધીરભાઈ, હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે તમારી ચેનલ ઉપર સૌથી વધારે કઈ કોમેન્ટ આવી છે 2023ની અંદર? મારી ચેનલ સૌથી વધારે કોઈ યાદ હોય તો કહી શકો. હા, મારી ચેનલ ઉપર ઘણી બધી કોમેન્ટો આવી છે, પણ એમાંથી એવું કહીશ કે જે વધારે કોમેન્ટો આવી છે ને, જે એ પ્રોડક્ટ વિશે ઇન્ક્વાયરી માટે આવી છે, ચાહે એક પ્રોડક્ટ વિશે કોન્ટેક્ટ નંબર માટે હોય, બરાબર, એડ્રેસ માટે હોય, આના માટે ઘણી બધી કોમેન્ટો આવી છે. એના સાથે ઘણી બધી બીજા લેવલે પણ કોમેન્ટો આવી છે, પણ આ લેવલની ઇન્ક્વાયરી માટેની વધારે કોમેન્ટો આવી રહી છે. અને બીજી કોમેન્ટ એ આવી છે કે આવનાર ટાઈમની અંદર તમે આ રીતના વિડીયો શૂટ કરો, આ રીતના વિડીયો અમારા જોઈએ છે. તો આવી ડિમાન્ડેડ કોમેન્ટો પણ આવી છે, બરોબર છે. તો તમારા ચેનલ ઉપર તમે અત્યાર સુધી 2023 કઈ કોમેન્ટો વધારે તમને જોવા મળી છે? મારે તો કેવું હતું, સેકન્ડ હેન્ડનું ચાલુ હતું એટલે અમારે તો સૌથી વધારે કોમેન્ટ આવે કંઈક તો કોઈક જગ્યાએ એવું હોય કે આ તો બહુ આ ભાવ વધારે છે, કંપની તો આ ભાવમાં વેચે છે, તમારા ભાવ આવા છે. એવું ઘણું બધું હોય છે. અને એડ્રેસ રિગાર્ડિંગ પણ હોય છે કે સાહેબ અમારા પૈસા લઈ લીધા અને મને પ્રોડક્ટ ના આપી. આમાં કેવું છે એટલે એવું થઈ શકાય છે. સાચી વાત છે. આમાં કેવું છે કે કોઈ વસ્તુ ડીલર ઉપર જાય છે કે ડીલર, અમે તો અમારું કામ છે કે અવેરનેસ માટે અમે વિડીયો બનાવતા હોઈએ છીએ. કોઈ નવી પ્રોડક્ટ માર્કેટની અંદર આવે છે તો અમે વસ્તુ અમે બતાવતા હોઈએ છીએ, બરોબર છે. હવે કેવું છે, આ વસ્તુ ડિપેન્ડ ઓન ડીલર ઉપર હોય છે, જે બી કન્સલ્ટન્ટ હોય એના ઉપર ડિપેન્ડ છે કે એ કઈ રીતે કામ કરે છે, શું કરે છે, બરોબર છે. તો એના લેવલે આપણે જાણવું જોઈએ અને જોવું પણ જોઈએ. પણ અમે એ વસ્તુ ખાસ ધ્યાન રાખીએ છીએ કે એ પ્રોડક્ટ છે, એ વસ્તુ છે, તો એના વિશે અમે વધુ બતાવવા માંગીએ છીએ, નહીં કે અમે કોઈ ડીલર વિશે કે નહીં કોઈ કન્સલ્ટન્ટ વિશે, બરોબર છે. આ મારું ફોકસ હોય છે ખાલી ઓનલી ફોર પ્રોડક્ટ વિશે, બરોબર છે. પ્રોડક્ટ વિશે સારી રીતે તમને માહિતી મળી શકે. હા, હવે હું સુધીરભાઈ તમારી પાસેથી એ જાણવા માંગીશ કે હવે થોડા ટાઈમ પછી આપણા વિડીયા તો ચોક્કસથી આવવાના જ છે, પણ
હવે એવું આપણે કોશિશ કરીશું કે મંથલી એક વિડીયો એવો હોવો જોઈએ કે આપણે આ વસ્તુને એક્સપિરિયન્સ કર્યું અને પોડકાસ્ટ રીતે નાખવાની કોશિશ કરશું કે કાં તો 6 મહિને એક વિડીયો આપણે બંનેનો સાથે આવી રીતે પોડકાસ્ટ કરીએ છીએ અને લોકોને માહિતી કરતા હોઈએ. ચોક્કસથી આપણે આપવાની કોશિશ. અને મારો પણ એવો પ્લાન છે કે સુધીરભાઈ તો સ્ટાર્ટિંગથી જ તમને વીકલી વિડીયો, વીકલી એટલે જે એક વીકમાં જે ફર્સ્ટ વીકમાં આવ્યું હોય વસ્તુ, કોઈ સાધન આવ્યું હોય કે એના વિશે જણાવતા હોય છે. હું પણ કોશિશ કરીશ વીકલી અપડેટ આપવાની. અને વીકલી નહીં થાય તો આપણે મંથલી તો છે જ. આપણે આમ તો કામ કરીએ છીએ પણ થોડુંક આળસ જેવું રહે છે. પણ કોશિશ કરશું 2024માં આપણને આળસ વધારે ન થાય. સુધીરભાઈ, હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે હવે નેક્સ્ટ ટાઈમમાં તમારી ઇન્કમ તો આવવાની જ છે, તો એ પછી વિડીયો ક્યારે આવવાનો હશે? ક્યારે આવશે એ વિડીયો ઇન્કમ રિવીલનો? આવશે, જ્યારે આવશે ત્યારે બતાવીશું, તમે બધા જોડે શેર કરીશું, બરોબર છે? પણ કરીશું પ્લાન. એટલે એ પણ ચાર્ટ જો બધાને બતાવો તો ખૂબ સારું. ઇનિશિયલી જે આપણે કે ગુજરાતીમાં કહી શકાય કે CPM, ઘણા બધા લોકોના એવા ક્વેશ્ચન હોય કે આને તો બધા આ બધું મળે છે, આટલા બધા પૈસા મળે છે, પણ અમુક ટાઈમે એવું થતું હોય કે 10,000 વ્યૂ એ $1 બનતો હોય, 80 રૂપિયા બનતા હોય, એવું પણ થઈ શકે છે. અને ઘણી ઇન્કમ આમાં નથી. અને હું પણ એ પણ જણાવી દઈશ કે સ્ટોક માર્કેટ એમાં સૌથી વધારે RPM પણ હોય છે. અને બીજું સુધીરભાઈને વધારે ખબર છે સ્ટોક માર્કેટની. આ એ વસ્તુ છે કે કેમ કે એ જે પોઈન્ટ છે અત્યારે સૌથી આગળ છે, અને એની અંદર જો તમે ચેનલ સ્ટાર્ટ કરવા માંગો છો તો તમારી ચેનલનું જે બૂસ્ટ છે કંઈક અલગ લેવલ ઉપર જાય છે. વિડીયોના RPM ઉપર પૈસા એની ઉપર વધારે હોય છે. સેકન્ડ નંબરમાં આવે છે ટેક વિડીયો. ટેક વિડીયો ઉપર પણ તમારી ઇન્કમ એવી સારી હોય છે, બરાબર છે? અને ઘણી બધી એના વિશે ડિટેલની અંદર માહિતી હોય છે. તો જે પ્રમાણે તમે મને કીધું કે ઇન્કમ રિવીલનું, બરાબર છે, ઇન્કમ રિવીલનો આખી જર્ની હું તમને બતાવવાનો છું આવનારા ટાઈમની અંદર કે હું કઈ રીતે શરૂઆત કરી, બરાબર? શરૂઆતની અંદર મારા જોડે ઘણા બધા ક્લિપો પણ પડી છે કે હું પહેલાં કઈ રીતે કામ કરતો હતો, પહેલાં એને કઈ રીતે મતલબ કે મારું સેટઅપ શું હતું, બધી જ વસ્તુ તમે મારા જોડે સ્ટોર કરીને પડી છે. તો આવનારા ટાઈમની અંદર આપણે એવું જર્ની પણ કરવાના છીએ કે તમારા સુધી પહોંચે, બરાબર છે? અને એક મોટિવેશન માટે આપણે કામ કરવાના છીએ. તો પછી આજનો વિડીયો અહીંયા સુધી. અને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો બંને ચેનલ ઉપર પોસ્ટ થયેલો જ તમને જોવા મળી જશે. હવે બંને ચેનલના હું ફરીથી તમને નામ જણાવી દઉં. સુધીર નાઈ ચેનલ અને ગુજરાત ગેરેજ ચેનલ, આ બંને ચેનલ ઉપર તમને વિડીયા ચોક્કસથી જોવા મળશે. ભરપૂર જે EV હશે કે IC એન્જિનવાળા સાધનો હશે એમના વિડીયો તમને ચોક્કસથી જોવા મળશે. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી નાખજો સબસ્ક્રાઈબ પણ ચેનલને. અને બીજી વસ્તુ કે તમે આવા જોરદાર પોડકાસ્ટ જોવા માટે અને ઇલેક્ટ્રિક વ્હીકલના રિવ્યૂ જોવા માટે, વિડીયો જોવા માટે, ઇન્ફોર્મેશન જોવા માટે અને અમારા ડેલી એપિસોડ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે જ ગુજરાત ગેરેજ છે, તમારા જો બજેટની અંદર તમારું બજેટ ઓછું છે, ઘણી બધી નવી ગાડીઓ વિશે પણ વિડીયો આવવાના છે, નવી ઇન્ફોર્મેશન પણ આવવાની છે. તો બધી જ ઇન્ફોર્મેશન માટે. અને જો તમે ખેડૂત છો તો ટ્રેક્ટરોના વિડીયો પણ આ ચેનલ પર અવેલેબલ છે, તમે ચેકઆઉટ કરી શકો છો. અને સાથે એના માટે તમારે છે ને સુધીર નાઈ ચેનલ અને ગુજરાત ગેરેજ ચેનલ બંને ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની હશે. તો હવે જોરદાર વિડીયો સાથે મળીશું નેક્સ્ટ પોડકાસ્ટમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.